નમસ્તે મિત્રો, પાર્થ ગઢવી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી પ્રેરણાદાયી વાર્તા સાંભળીશું જે સાંભળવા માત્રથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને ઘરમાં ક્યારેય ધનની અછત નહીં રહે। આ વાર્તા એક એવા પરિવારની છે જે પોતાની ભૂલોને કારણે બરબાદીના આરે આવી ગયો હતો, પણ પછી માતા લક્ષ્મીની કૃપા અને સાચા જ્ઞાને તેમનું જીવન બદલી નાખ્યું। ભારત વર્ષના એક નાના અને સુંદર ગામમાં રામકિશન નામનો એક ખેડૂત તેના પરિવાર સાથે રહેતો હતો। રામકિશન બહુ જ સીધો અને મહેનતી માણસ હતો। તેની પાસે થોડી જમીન હતી જેના પર ખેતી કરીને તે માંડ ઘર ચલાવતો। રામકિશનનું આખું જીવન સાદગી અને મહેનતમાં જ વીત્યું હતું। તેણે ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છ્યું નહીં અને હંમેશા ઈમાનદારીને કમાણી પર જ ભરોસો કર્યો। તેના પરિવારમાં પત્ની અને 2 જુવાન દીકરા હતા। મોટા દીકરાનું નામ ધનરાજ અને નાનાનું શરદ હતું। બંને દીકરાઓ શરીરે મજબૂત અને કામમાં બહુ તેજ હતા। રામકિશનને તેમના પર બહુ માન હતું કારણ કે તેઓ શહેરમાં જઈને સારું કામ કરતા અને ખૂબ પૈસા કમાતા। જો તેઓ ઈચ્છત તો તેમનો પરિવાર ગામનો સૌથી ધનિક પરિવાર બની શકતો, પણ રામકિશન હંમેશા એવું સપનું જોતો કે તેના દીકરાઓ જે પૈસા કમાઈને લાવે છે તેનાથી તેમનું જૂનું ઘર નવું બની જશે અને ઘરમાં સુખ સુવિધાની બધી વસ્તુઓ આવી જશે। પણ આ સપનું હકીકત નહોતું બની રહ્યું અને તેનું સૌથી મોટું કારણ તેના દીકરાઓની એક બહુ ખરાબ આદત હતી। ધનરાજ અને શરદ આખો દિવસ પરસેવો પાડીને ભારે કામ કરતા, જેનાથી સાંજે તેમને સારા પૈસા મળતા, પણ જેવું સૂરજ હાથમે અને સાંજ પડે કે તેમની બુદ્ધિ બગડી જતી। તે જ ગામના મહોલ્લામાં બીરુ નામનો એક લુહાર રહેતો હતો, જે કહેવા માટે તો લોઢાનું કામ કરતો, પણ તેનો અસલી ધંધો કંઈક બીજો જ હતો। બીરુ લુહાર બહુ જ લુચ્ચો અને લોભી માણસ હતો। તેણે પોતાના ઘરની પાછળ છુપાઈને દારૂ વેચવાનો અડ્ડો બનાવી રાખ્યો હતો। બીરુ લુહારની જીભ એટલી મીઠી હતી કે તે ગામના ભોળા લોકોને પોતાની વાતોમાં ફસાવી લેતો। તેણે જાણી જોઈને ધનરાજ અને શરદ જેવા જુવાનિયાઓને પોતાનો શિકાર બનાવ્યા હતા। તે જાણતો હતો કે રામકિશનના બંને દીકરાઓ સારું કમાય છે, તેથી તેણે ધીરે ધીરે તેમને દારૂની આદત પાડી દીધી હતી। દર સાંજે જ્યારે ધનરાજ અને શરદ કામ પરથી પાછા ફરતા ત્યારે તેઓ સીધા ઘરે જવાને બદલે બીરુ લુહારના અડ્ડા પર પહોંચી જતા। બીરુ તેમને બહુ પ્રેમથી બેસાડતો અને કહેતો કે આખા દિવસનો થાક ઉતારવા માટે આ બહુ જરૂરી છે। શરૂઆતમાં તો તેણે મફતમાં પીવડાવીને આદત પાડી, પણ જ્યારે તેઓ પૂરી રીતે તેના પંજામાં આવી ગયા ત્યારે બીરુ તેમની લોહી પરસેવાની બધી કમાણી પડાવવા લાગ્યો। રામકિશન ઘરના દરવાજે બેસીને પોતાના દીકરાઓની રાહ જોતો રહેતો। તેની ઘરડી આંખો રસ્તા તરફ ટકટકી લગાવીને જોતી રહેતી કે ક્યારે તેના દીકરાઓ આવશે અને ઘરમાં ખુશીઓ લાવશે। પણ જ્યારે પણ ધનરાજ અને શરદ ઘરે પાછા આવતા ત્યારે તેઓ નશામાં ચૂર હોય અને ખાલી હાથે હોય। જે પૈસા ઘરની પ્રગતિમાં લાગવા જોઈતા હતા તે બીરુ લુહારની તિજોરીમાં જ જઈ રહ્યા હતા। આ રોજનો ક્રમ બની ગયો હતો। રામકિશન જ્યારે પોતાના દીકરાઓને સમજાવતો ત્યારે તેઓ નશામાં હોવાને કારણે તેની એક પણ વાત નહીં માનતા અને ઉલટાનું પોતાના પિતા સાથે જ દલીલ કરવા લાગતા। ઘરનું વાતાવરણ જે ક્યારેક શાંતિપૂર્ણ હતું તે હવે ક્લેશ અને અશાંતિનું ઘર બની ગયું હતું। બીરુ લુહાર ફક્ત રામકિશનના દીકરાઓને જ નહીં પણ તે આખા મહોલ્લાના બીજા કેટલાય લોકોને પણ આ રીતે બરબાદ કરી રહ્યો હતો। તેને એ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે કોઈનું ઘર ઉજળી રહ્યું છે કે કોઈના બાળકો ભૂખ્યા ઊંઘી રહ્યા છે। તેને તો બસ પોતાના નફાથી મતલબ હતો। તે રોજ નવી યુક્તિઓ લગાવીને લોકોને ઉધાર પર પણ નશો આપતો અને પછી તેમની પાસેથી વ્યાજ સાથે પૈસા વસૂલતો। રામકિશનને આ જોઈને બહુ દુઃખ થતું કે તેના જુવાન દીકરાઓ જે તેના ઘડપણનો ટેકો બનવા જોઈએ તે પોતાની જાતને અને પરિવારને ગરીબીના દલદલમાં ઢકેલી રહ્યા છે। એક દિવસ રામકિશને બહુ હિંમત ભેગી કરીને પોતાના દીકરાઓ સાથે વાત કરવાનું વિચાર્યું। સવારનો સમય હતો અને બંને દીકરાઓ કામ પર જવાની તૈયારી કરી રહ્યા હતા। તે સમયે તેઓ નશામાં નહોતા, તેથી રામકિશને વિચાર્યું કે કદાચ આજે તેની વાતની તેમના પર કંઈક અસર થાય। રામકિશને બહુ પ્રેમથી ધનરાજ અને શરદને પોતાની પાસે બેસાડ્યા અને કહ્યું કે બેટા, તમે બંને આટલી મહેનત કરો છો, લોહી પરસેવો એક કરો છો, પણ તમારા હાથમાં કંઈ બચતું નથી। જુઓ, આપણું ઘર કેટલું જૂનું થઈ ગયું છે, છત ટપક્યું છે અને ઘરમાં કરિયાણું લાવવા માટે પણ વિચારવું પડે છે। પેલા બીરુ લુહારના ચક્કરમાં તમે તમારી જુવાની અને પૈસા બંને બરબાદ કરી રહ્યા છો। પિતાની વાત સાંભળીને ધનરાજનું માથું થોડું નમી ગયું। તેને પોતાની ભૂલનો અનુભવ તો થતો હતો, પણ આદત એટલી ખરાબ હતી કે સાંજ પડતા જ તેના પગ આપમેળે બીરુના ઘર તરફ વળી જતા હતા। શરદે પણ કહ્યું કે પિતાજી, અમે કોશિશ કરીએ છીએ કે આજથી ત્યાં નહીં જઈએ, પણ જેવી સાંજે મિત્રોનો સાથ મળે છે અને બીરુ લુહાર અવાજ આપે છે તો અમે અમારી જાતને રોકી શકતા નથી। રામકિશને ઊંડો શ્વાસ લીધો અને મનહી મન માતા લક્ષ્મીને યાદ કર્યા કે હે માં, મારા બાળકોને સદબુદ્ધિ આપો, નહીં તો આ બીરુ લુહાર મારા આખા પરિવારને રસ્તા પર લાવી દેશે। રામકિશનને સમજાવટ અને ભગવાનનું નામ લીધા પછી તે દિવસે તો ધનરાજ અને શરદે મનોમન નક્કી કરી લીધું કે તેઓ હવે પોતાની મહેનતની કમાણીને આમ બરબાદ નહીં થવા દે,
બંને ભાઈઓ ઘરથી નીકળ્યા અને શહેર તરફ કામ પર ગયા. તે દિવસે તેમણે જીવ રેડીને મહેનત કરી, તડકામાં પરસેવો પાડ્યો, ભારે કોઠળા ઉઠાવ્યા અને સાંજ સુધી ખૂબ કામ કર્યું. તેમની મહેનત જોઈને તેમના માલિક પણ બહુ ખુશ થયા અને તેમને તે દિવસની મજૂરી સાથે કંઈક ઇનામના પૈસા પણ આપ્યા. સાંજે જ્યારે તેમની ગજવામાં સારા એવા પૈસા આવ્યા ત્યારે બંને ભાઈઓના ચહેરા ખીલી ઉઠ્યા. તેમણે વિચાર્યું કે આજે આ પૈસા લઈ જઈને પિતાજીના હાથમાં આપીશું અને મા માટે કંઈક ફળ લઈ જઈશું. પણ બુરાઈ એટલી સહેલાઈથી પીછો નથી છોડતી. બીરુ લુહાર જે પોતાની દુકાને બેસી ગીધ જેવી નજર લગાવી રાખતો હતો તેને તો બસ આ જ સમયની રાહ હતી. જેવી ધનરાજ અને શરદ તેના મોહલ્લાવાળી ગલીમાંથી પસાર થવા લાગ્યા, બીરુએ તેમને જોઈ લીધા. તેણે જોયું કે આજે બંને ભાઈઓની ચાલમાં એક અલગ જ ખુશી છે અને તેઓ સીધા ઘર તરફ વધી રહ્યા છે. તેની સામે જોઈ પણ નથી રહ્યા. બીરુ સમજી ગયો કે આજે તેમની ગજવું ગરમ છે અને જો આ સીધા ઘરે જતા રહ્યા તો તેનો આજનો ધંધો મોડો પડી જશે. બીરુ પોતાની જગ્યાએથી ઊભો થયો અને બહુ મીઠી અવાજમાં બૂમ પાડી, "અરે ઓ ધનરાજ, ઓ શરદ, શું વાત છે ભાઈ? આજે બહુ અભિમાનમાં છો લાગે છે. શહેરમાં મોટી કમાણી થઈ છે જે પોતાના જૂના મિત્રને પણ ભૂલી ગયા." બીરુની અવાજ સાંભળીને બંને ભાઈઓ થંભી ગયા. ધનરાજે શરદ સામે જોયું અને શરદે ધનરાજ સામે. તેમણે વિચાર્યું કે બસ એકવાર રામ રામ કરીને આગળ નીકળી જઈશું, રોકાઈશું નહીં. ધનરાજે કહ્યું, "ના કાકા, આજે થોડી ઉતાવળ છે. ઘરે પિતાજી રાહ જોઈ રહ્યા છે." આ કહીને તેઓ આગળ વધવાના જ હતા કે બીરુ લુહારે પોતાનો સૌથી ખતરનાક પાસો ફેંક્યો. તે હસતા હસતા બોલ્યો, "અરે, તું શું હું તમને રોકી રહ્યો છું? હું તો બસ એમ કહેતો હતો કે આજે મારો જન્મદિવસ છે અને મેં મારા ખાસ મિત્રો માટે સારીવાળી બોટલ મંગાવી છે. વિચાર્યું હતું કે તમારી બંને સાથે ખુશી મનાવીશ, પણ ઠીક છે, તમે લોકો જાઓ, હું એકલો જ ઉત્સવ મનાવી લઈશ." મફતનો દારૂ અને બીરુની ચીકણી ચૂપડી વાતોએ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું. જે સંકલ્પ તેઓ સવારે લઈને નીકળ્યા હતા તે સાંજ પડતા જ નબળો પડવા લાગ્યો. શરદે ધીરેથી ધનરાજને કહ્યું, "ભાઈ, કાકાનો જન્મદિવસ છે. બસ થોડીવાર બેસી લઈએ, અભિનંદન આપી દઈએ, પીશું નહીં, બસ મળીને ચાલતા થઈ જઈશું." આ જ એ ભૂલ હતી જે દરેક નશાખોર કરે છે. તેઓ બંને બીરુની જાળમાં ફસાઈ ગયા અને તેની ખાટલા પર જઈને બેસી ગયા. બીરુએ પહેલાં તો તેમને વાતોમાં ઉલઝાવ્યા, પછી ખોટું માન બતાવ્યું અને ધીરે ધીરે તેમની સામે દારૂ પીરસ્યો. જે ભાઈઓ કસમ ખાઈને નીકળ્યા હતા કે આજે નહીં પીએ, તેઓ ક્ષણવારમાં બધું ભૂલી ગયા. એક પ્યાલો, બીજો પ્યાલો અને પછી તો ગણતરી જ પૂરી થઈ ગઈ. બીરુ લુહાર મનોમન હસી રહ્યો હતો. તેણે બહુ ચતુરાઈથી તેમની ગજવામાં રાખેલા બધા પૈસા કઢાવી લીધા. જે પૈસા ઘરના સમારકામ માટે હતા, જે પૈસા માની દવા અને કરિયાણા માટે હતા, તે બધા બીરુની તિજોરીમાં ગયા. રાત ઘણી થઈ ગઈ હતી. બંને ભાઈઓ નશામાં ચૂર થઈને લથડતા ત્યાંથી નીકળ્યા. બીરુએ તેમને દરવાજા સુધી છોડ્યા અને ટોણો મારતા ધીરેથી બબડ્યો, "જાઓ, હવે ઘરે જઈને તમાશો કરો. કાલે ફરી મારે જ શરણે આવશો." અંત સુધી સાંભળજો, કારણ કે છેલ્લો ભાગ સૌથી ખાસ છે. અહીં ઘરે રામકિશન અને તેની પત્ની બેચેનીથી રાહ જોઈ રહ્યા હતા. રામકિશન વારંવાર ઉઠીને દરવાજો સુધી જતો અને અંધારામાં જોતો. તેની પત્નીએ કહ્યું, "આજે તો તેમણે કસમ ખાધી હતી. જોજો, આજે તેઓ જરૂર સીધા ઘરે આવશે અને બધું ઠીક થઈ જશે." રામકિશન પણ આ જ આશામાં હતો. ત્યારે જ ગલીમાં ઘોંઘાટ સંભળાયો. કૂતરાઓના ભસવાની અવાજ અને લથડતા ડન્નાના પગરવે રામકિશનનું હૃદય તોડી નાખ્યું. જેવો દરવાજો ખુલ્યો, ધનરાજ અને શરદ એકબીજાના સહારે પડતા અખડતા ઘરની અંદર આવ્યા. તેમની હાલત જોઈને રામકિશનનું કલેજો કંપી ગયું. તેઓ બંને ફક્ત ખાલી હાથે જ નહોતા આવ્યા, પણ નશામાં પોતાનું ભાન પણ ખોઈ બેઠા હતા. જ્યારે રામકિશને પૂછ્યું કે બેટા, આજે તો તે વાયદો કર્યો હતો, તો પછી આ બધું શું છે? તો નશામાં ચૂર ધનરાજે જોરથી રાળ પાડીને કહ્યું, "અરે ડોસા, છાનો રહે. અમે કમાઈએ છીએ તો અમે જ ઉડાવીશું. તું અમને શીખવનારો કોણ?" પોતાના દીકરાના મોઢે આવા અપમાનજનક શબ્દો સાંભળીને રામકિશન સ્તબ્ધ થઈ ગયો. જે દીકરાને તેણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે તે જ તેને ચૂપ કરાવી રહ્યો હતો. રામકિશનની પત્ની આ દ્રશ્ય જોઈને ધ્રુસકેની ધ્રુસકે રડવા લાગી. તે રાતે રામકિશનના ઘરમાં ચૂલ્લો ન સળગ્યો. બંને દીકરાઓ તો નશામાં બેભાન થઈને આંગણામાં જ પડી ગયા, પણ ઘરડા માતા પિતા આખી રાત જાગતા રહ્યા. રામકિશને જોયું કે તેના ઘરની હાલત દિન પ્રતિદિન કેટલી ખરાબ થતી જાય છે. ઘરની દિવાલો ફાટી રહી હતી અને ખૂણામાં રાખેલું અનાજનું ડબ્બું પણ ખાલી થવા આવ્યું હતું. બીજી બાજુ તેને ખબર પડી હતી કે બીરુ લુહારે પોતાના ઘરમાં નવો ઓરડો બનાવી લીધો છે અને નવી ગાડી પણ ખરીદી લીધી છે. આ વિચારીને રામકિશનને બહુ ગુસ્સો આવતો કે કેવી રીતે એક અધર્મી માણસ બીજાનું ઘર બરબાદ કરીને પોતે પ્રગતિ કરી રહ્યો છે. બીજે દિવસે સવારે જ્યારે ધનરાજ અને શરદની ઊંઘ ઉડી ત્યારે તેમના માથામાં ભારે દુખાવો હતો. તેમને રાતની કોઈ વાત યાદ નહોતી. જ્યારે તેમને જોયું કે માની આંખો સૂજી ગઈ છે અને પિતાજી ગુમસુમ બેઠા છે, ત્યારે તેમને ભાસ થયો કે જરૂર રાતે કોઈ મોટો તમાશો થયો છે. બંનેએ પોતાની ગજવું તપાસી તો જોયું કે ગજવું સાવ ખાલી છે. કાલની આખી મહેનતની કમાણી ગાયબ હતી. શરમની મારી તેમની નજર નહોતી ઉઠતી. તે સમયે હવે પછતાવો કરવાથી શું વળવાનું, જ્યારે સમય વીતી ગયો હતો.
આ સિલસિલો ફક્ત એક દિવસનો નહોતો, આ તો હવે રોજની કહાની બની ગઈ હતી. રામકિશન સમજી ગયો હતો કે લડાઈ ઝઘડા કે સમજાવવાથી હવે કંઈ થવાનું નથી. આ કોઈ સાધારણ આદત નથી, આ એક પ્રકારનું ગ્રહણ છે જે તેના ઘરની લક્ષ્મીને ખાઈ રહ્યું છે. તેણે વડીલો પાસેથી સાંભળી રાખ્યું હતું કે જે ઘરમાં ક્લેશ થાય છે અને જ્યાં નશો કરવામાં આવે છે ત્યાંથી માતા લક્ષ્મી રીસાઈને ચાલી જાય અને ત્યાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે. રામકિશને વિચાર્યું કે મારે જ કંઈક કરવું પડશે. તેને યાદ આવ્યું કે આજે બુધવાર છે. તેના દાદા કહેતા હતા કે બુધવારનો દિવસ ગણેશજી અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે બહુ વિશેષ હોય છે. જો સાચી વિધિ અને શ્રદ્ધાથી માતાનું આહ્વાન કરવામાં આવે તો મોટામાં મોટું સંકટ પણ ટળી શકે. રામકિશન નાહી ધોઈને ઘરના નાના અમથા મંદિર સામે બેસી ગયો. તેણે નક્કી કર્યું કે તે પોતાના પરિવારને આ નરકમાંથી બહાર કાઢીને જ રહેશે. તેણે પોતાની પત્નીને બોલાવી અને કહ્યું, સાંભળે છે, હવે રડવાથી કંઈ નહીં થાય. આપણે આપણા ઘરના વાતાવરણને બદલવું પડશે. જ્યાં સુધી આપણા ઘરમાં પવિત્રતા નહીં આવશે ત્યાં સુધી મારા દીકરાઓને બુદ્ધિ નહીં સુધરે. આજે બુધવાર છે અને આજથી આપણે એક નિયમ બનાવીશું. પત્નીએ આંસુ લૂછતા પૂછ્યું, કેવો નિયમ? આપણે શું કરી શકીએ? તેઓ તો આપણું સાંભળતા જ નથી. રામકિશને બહુ ગંભીરતાથી કહ્યું, તેઓ નહીં સાંભળે પણ ઉપરવાળો તો સાંભળશે ને. મેં સાંભળ્યું છે કે માતા લક્ષ્મીની એક એવી પાવન કથા છે જેને જો બુધવારના દિવસે સાચા મનથી વાંચવામાં કે સાંભળવામાં આવે તો ઘરની બધી નકારાત્મક ઊર્જા ખતમ થઈ જાય છે. તે માણસના મનને બદલી નાખે છે. આપણે આજે સાંજે તે કથા શરૂ કરીશું. ભલે દીકરાઓ સાંભળે કે ના સાંભળે, આપણે આપણા ઘરમાં તે દીવો પ્રગટાવીશું. રામકિશનનો વિશ્વાસ અટલ હતો. તેને ખબર નહોતી કે આ કેવી રીતે થશે, પણ તેને એ ભરોસો હતો કે માતા લક્ષ્મી પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતી. પેલી બાજુ બીરુ લુહાર પોતાની દુકાને બેસી તેના સાથીઓ સાથે અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. તે કહેતો હતો કે જોયું, રામકિશનના દીકરાઓને કેવા મારા ઇશારે નાચે છે. હજુ તો મેં તેમની અડધી કમાણી જ ખાધી છે. ધીરે ધીરે તેમની જમીન જાયદાદ બધું મારા નામે થઈ જશે. બીરુને પોતાના પાપની કમાણી પર બહુ અહંકાર હતો, પણ તેને એ ખબર નહોતી કે જ્યારે કોઈ લાચાર પિતાની પોકાર ભગવાન સુધી પહોંચે છે ત્યારે મોટા મોટા પાપીઓના સામ્રાજ્ય હલી જાય છે. રામકિશનની પ્રાર્થના હવે પોતાની અસર બતાવવાની હતી, કારણ કે તેણે હવે માણસનો આશરો છોડી દૈવી શક્તિનો સહારો લેવાનું મન બનાવી લીધું હતું. રામકિશને મનોમન નક્કી તો કરી લીધું હતું કે તે આજે બુધવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરશે અને પોતાના ઘરની સ્થિતિને બદલશે. પણ તેની સામે એક બહુ મોટો પડકાર હતો. પૂજાપાઠ માટે કેટલીક સામગ્રીની જરૂર હતી. ઘરમાં ના તો દીવો પ્રગટાવવા માટે શુદ્ધ ઘી હતું, ના અગરબત્તી અને ના તો પ્રસાદ માટે કોઈ મીઠાઈ. અહીં સુધી કે ભગવાનને ભોગ ધરાવવા માટે ખાંડ પણ ડબ્બામાં ખતમ થઈ ગઈ હતી. રામકિશન પોતાની ખાટલા પરથી ઊભો થયો અને ઘરના તે ખૂણામાં ગયો જ્યાં તેણે બહુ પહેલા કેટલાક પૈસા છુપાવી રાખ્યા હતા. આ પૈસા તેણે પોતાની બીમારીના વખત માટે બચાવ્યા હતા. ધ્રુજતા હાથે તેણે એક જૂના કપડાની પોટલી ખોલી. તેમાં કેટલાક સિક્કા અને વળેલા ચોળેલા કેટલીક નોટો હતી. રામકિશને તેમને ગણ્યા તો કુલ મળીને 25 રૂપિયા નીકળ્યા. આજના જમાનામાં આટલા ઓછા પૈસામાં ઘરનો ખર્ચ ચલાવવો જ મુશ્કેલ હતો, તો પૂજાની સામગ્રી તો દૂરની વાત હતી. પણ રામકિશનની શ્રદ્ધા પૈસાની મોહતાજ નહોતી. તેણે પોતાની પત્ની તરફ જોયું, જેની આંખોમાં પણ એક આશાનું કિરણ દેખાઈ રહ્યું હતું. પત્નીએ પોતાના ફાટેલા પાલવના ખૂણેથી ખોલીને 5 રૂપિયાનો એક સિક્કો રામકિશનની હથેળી પર મૂકી દીધો અને બોલી, મારી પાસે બસ આ જ બચ્યું, કદાચ આનાથી કંઈક મદદ મળી જાય. રામકિશનની આંખો ભરાઈ આવી. જે ઘરમાં દીકરાઓ હજારો રૂપિયા કમાઈ રહ્યા હોય ત્યાંના માતા પિતા 5-10 રૂપિયા જોડવા માટે મજબૂર હતા. તેણે તે પૈસા મુઠ્ઠીમાં લીધા અને બજાર તરફ ચાલવા માંડ્યો. તેના મનમાં બસ એક જ ધૂન હતી કે ગમે તે થઈ જાય, આજે સાંજે ઘરમાં માતા લક્ષ્મીનો પાઠ જરૂર થશે. રામકિશન જ્યારે ગામના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની ચાલમાં એક અજીબ ઝડપ હતી. એ ઈચ્છતો હતો કે જલ્દીથી બધો સામાન લઈને ઘરે પહોંચે અને પવિત્ર વાતાવરણ બનાવે. પણ જેવો તે ચોરા પાસે પહોંચ્યો તેને ફરી પેલો મનહૂસ ચહેરો દેખાયો. બીરુ લુહાર પોતાની દુકાન બહાર ઓટલા પર પગ ફેલાવીને બેઠો હતો અને હુક્કો પી રહ્યો હતો. રામકિશનને જોતાં જ તેના ચહેરા પર એક કુટિલ સ્મિત આવી ગયું. બીરુને તો જાણે આખા ગામની ખબર રહેતી હતી. તેને ખબર હતી કે રામકિશનના ઘરમાં ખાવા પીવાના પણ વાંધા છે. તેણે રામકિશનને બૂમ પાડી, અરે રામકિશન ભાઈ, આટલા તડકામાં ક્યાં ભાગ્યા જાઓ છો અને મુઠ્ઠી આટલી જોરથી બંધ કરી રાખી છે? કોઈ ખજાનો હાથ લાગી ગયો છે કે શું? રામકિશન રોકાવાનો હતો નહીં, પણ બીરુની અવાજ સાંભળી તેના પગ ભારે થઈ ગયા. તેણે બીરુ તરફ જોયા વગર જ જવાબ આપ્યો, કંઈ નહીં ભાઈ, બસ ઘર માટે થોડો સામાન લેવા જાઉં છું. બીરુ જોરથી હસ્યો અને બોલ્યો,
સામાન? અરે સાંભળ્યું છે તમારા ઘરમાં તો આજકાલ ચૂલ્લો સળગવો પણ મુશ્કેલ થઈ ગયો છે. તમારા લાડલા દીકરાઓ તો બધી કમાણી મારી દુકાને લૂંટાવી જાય છે. કેમ આટલી મહેનત કરી રહ્યા છો? જે પણ કમાશો કે બચાવશો છેલ્લે તો તે મારે ત્યાં જ આવવાનું છે. બીરુની આ વાત રામકિશનના હૃદયમાં તીરની જેમ ખૂંચી. આ વાત સાચી હતી કે તેના દીકરાઓને કારણે તેનું માન અને પૈસા બંને બીરુના પગમાં પડી રહ્યા હતા. પણ આજે રામકિશનની અંદર એક અલગ જ શક્તિ હતી. તેણે બીરુની આંખોમાં આંખો નાખીને કહ્યું, બીરુ, સમય બધાનો એક જેવો નથી રહેતો. આજે મારા દીકરાઓ ભટકી ગયા છે એટલે તું હસી રહ્યો છે, પણ મને મારી માં લક્ષ્મી અને ભગવાન પર પૂરો ભરોસો છે. જે દિવસે તેમની કૃપા થશે તે દિવસે અંધારું પણ છટાઈ જશે અને મારા દીકરાઓ પણ સુધરી જશે. તું તારી કમાણી પર અહંકાર ના કર. અધર્મનો પૈસો ક્યારેય ફલતો નથી. આટલું કહીને રામકિશન ઝડપથી આગળ વધી ગયો. બીરુ લુહાર થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. તેણે રામકિશનની અવાજમાં આજ સુધી આવી કડકાઈ અને આત્મવિશ્વાસ ક્યારેય જોયો નહોતો. તે હંમેશા રામકિશનને એક લાચાર અને બિચારો બાપ સમજતો હતો. બીરુએ મનોમન વિચાર્યું કે લાગે છે ડોસો સઠી ગયો છે. પૂજાપાઠથી કંઈ દારૂડિયા સુધરતા હશે. આજે સાંજે જોઈશ કે તેના દીકરાઓ તેના ભજન સાંગળે છે કે મારી બોટલ. બીરુએ ફરીથી પોતાનો હુક્કો ખેંચ્યો અને ધુમાડાના ગોટા ઉડાડવા લાગ્યો. પેલી બાજુ રામકિશન ગાંધીની દુકાને પહોંચ્યો. તેણે બહુ વિચારીને ખરીદી કરી. મોંઘા ઘીને બદલે તેણે થોડું તેલ લીધું. મોંઘી મીઠાઈને બદલે તેણે ગોળ અને પતાસા લીધા અને કેટલાક ફૂલ તથા અગરબત્તી ખરીદી. દુકાનદાર પણ રામકિશનને ઓળખતો હતો. તેણે પૂછ્યું, કાકા, આજે કોઈ ખાસ તહેવાર છે કે શું? રામકિશને હસતા હસતા કહ્યું, બેટા, જ્યારે જાગ્યા ત્યારથી સવાર. આજથી મારા ઘરમાં ખુશીઓનો તહેવાર શરૂ થવાનો છે. સામાન લઈને રામકિશન ઘરે પાછો ફર્યો. ઘરે પહોંચીને તેણે જોયું કે તેના બંને દીકરાઓ ધનરાજ અને શરદ તૈયાર થઈને કામ પર જવા માટે આંગણામાં ઊભા હતા. તેમના ચહેરા ઉતરેલા હતા અને શરીરમાં કાલનો થાક હજુ પણ બાકી હતો. જેવો તેમણે પોતાના પિતાને હાથમાં પૂજાનો સામાન જોયો તેઓ ચોંકી ગયા. ધનરાજે પૂછ્યું, પિતાજી, આ બધું શું છે? ઘરમાં ખાવા માટે લોટ નથી અને તમે આ ફૂલ પતાસા લઈને આવ્યા છો? રામકિશને બહુ ધીરજથી કામ લીધું. તેણે ગુસ્સો ન કર્યો પણ બહુ શાંતિથી કહ્યું, બેટા, આ લોટ દાળ કરતાં વધારે જરૂરી છે. આ આપણા ઘરની સુખ શાંતિનો સામાન છે. શરદે ચીઢાઈને કહ્યું, તમે પણ કયા ચક્કરમાં પડ્યા રહો છો? પૂજા કરવાથી જો પૈસા વરસતા હોત તો દરેક જણ પૂજારી બની જાત. અમને કામ પર જવા દો, મોડું થાય છે. બંને ભાઈઓ જવા માટે વળ્યા. રામકિશન જાણતો હતો કે અત્યારે તેમને સમજાવવું પથ્થર પર માથું મારવા જેવું છે, પણ તેણે તેમને દરવાજે રોકી લીધા. રામકિશને કહ્યું, થોભો, મને ખબર છે તમને મારી વાતો પર વિશ્વાસ નથી. તમે જુવાન છો. તમને લાગે છે કે તમે જે કરી રહ્યા છો તે જ સાચું છે. પણ આજે મારી એક વાત માની લો. બંને ભાઈઓ રોકાઈ ગયા. રામકિશને તેમની આંખોમાં જોતા કહ્યું, જુઓ, મેં તમને ક્યારેય કોઈ વસ્તુ માટે મજબૂર નથી કર્યા, પણ આજે બુધવાર છે. આજે સાંજે હું ઘરમાં એક નાની અમથી કથા કહીશ. હું તમારી પાસે કોઈ પૈસા નથી માંગતો, બસ તમારો થોડો સમય માંગુ છું. શું તમે તમારા ઘરડા બાપ માટે આજે સાંજે થોડા વહેલા ઘરે ન આવી શકો? બસ, સૂરજ આથમે તે પહેલાં આવી જજો. તે પછી તમારે જે કરવું હોય તે કરજો. પિતાની અવાજમાં એક અજીબ આજીજી અને પીડા હતી. ધનરાજ અને શરદ જે નશામાં શૈતાન બની જતા, પણ હોશમાં તેઓ હજુ પણ પિતાનું થોડું ઘણું માન રાખતા હતા. તેમને લાગ્યું કે પિતાજી આટલું કરગરી રહ્યા છે તો કદાચ કોઈ ખાસ વાત હશે. ધનરાજે નજર ચોરાવતા કહ્યું, ઠીક છે, કોશિશ કરીશું. આમ પણ આજે કામ વધારે નથી. શરદે પણ માથું હલાવ્યું. હા, આવી જઈશું, પણ અમારે કોઈ લાંબુ ચોડું ભાષણ નથી સાંભળવો. આટલું કહી બંને દીકરાઓ કામ પર નીકળી ગયા. તેમના ગયા પછી રામકિશનની પત્નીએ ચિંતામાં પૂછ્યું, શું તેમને લાગે છે તેઓ આવશે કે રોજની જેમ બીરુ તેમને ફસાવી લેશે? રામકિશને પૂજાની સામગ્રી સાફ કરતા કહ્યું, આવશે ભાગ્યશાલી, જરૂર આવશે. આજે મારો આત્મા કહી રહ્યો છે કે માતા લક્ષ્મી આપણી લાજ રાખશે. તું બસ ઘરની સફાઈમાં લાગી જા. ઘરનો ખૂણે ખૂણો ચમકવો જોઈએ. માતા લક્ષ્મી ત્યાં જ આવે છે જ્યાં સફાઈ અને પવિત્રતા હોય છે. તે પછી રામકિશન અને તેની પત્ની ઘરની સફાઈમાં લાગી ગયા. તેમણે ઘરના જાળા સાફ કર્યા, આંગણાને ગાયના છાણથી લીપ્યું અને ફાટેલા જૂના પડદાઓને ધોઈને સૂકવ્યા. ભલે ઘર કાચું હતું અને દિવાલો જૂની હતી, પણ તેમની મહેનતથી ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું. બપોર થતાં થતાં આખું ઘર ચોખ્ખું ચણાક થઈ ગયું. રામકિશને એક નાની બાજટ મૂકી, તેના પર લાલ કપડું પાથર્યું. તેની પાસે માતા લક્ષ્મી અને ગણેશજીની એક જૂની છબી હતી. તેને લૂછીને સાફ કરી અને બાજટ પર સ્થાપિત કરી. જેમ જેમ સાંજ નજીક આવી રહી હતી તેમ તેમ રામકિશનના ધબકારા વધી રહ્યા હતા. આ ફક્ત એક પૂજા ન હતી, પણ તેના જીવનની સૌથી મોટી પરીક્ષા હતી.
સૂરજ ધીરે ધીરે પશ્ચિમ દિશા તરફ નમી રહ્યો હતો. પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. રામકિશન વારંવાર દરવાજા તરફ જોઈ રહ્યો હતો. શું ધનરાજ અને શરદ પોતાનો વાયદો નિભાવશે? પહેલી બાજુ શહેરમાં કામ કરતા ધનરાજ અને શરદના મનમાં પણ આજે અજીબ બેચેની હતી. બપોરે જમતી વખતે શરદે ધનરાજને કહ્યું, ભાઈ, આજે પિતાજી કંઈક વધારે જ ભાવુક થઈ રહ્યા હતા. તેમનો ચહેરો જોયો હતો? કેટલો ઉતરી ગયો છે? ધનરાજે કહ્યું, હા, મને પણ ખોટું તો લાગે છે યાર. આપણે કમાઈએ તો ઘણું છીએ, પણ બચતું કંઈ નથી. બધું પેલા બીરુના ચક્કરમાં ઉડી જાય છે. આજે ત્યાં જવાનું મન નથી થતું. પિતાજીએ બોલાવ્યા છે તો આજે વહેલા ઘરે જઈએ. પણ આદત બહુ ખરાબ વસ્તુ છે. જેવું કામ પૂરું થયું અને સાંજે 5 વાગ્યા કે તેમના સાથીઓએ કહ્યું, અરે, આજે તો બીરુએ નવી જાતનો દારૂ મંગાવ્યો છે. બહુ કડક છે. ચાલો થોડો પીને આવીએ. ધનરાજ અને શરદના પગ ડગમગ્યા. એક ક્ષણ માટે તેમને પિતાનો ચહેરો યાદ આવ્યો અને બીજી જ ક્ષણે બીરુની પેલી મહેફિલ. બંને ભાઈઓ બે રસ્તે ઊભા હતા. એક રસ્તો ઘર તરફ જતો હતો, જ્યાં શાંતિ અને સુધારો હતો, અને બીજો રસ્તો બીરુના અડ્ડા તરફ જતો હતો, જ્યાં નશો અને બરબાદી હતી. તે જ સમયે રામકિશને પોતાના ઘરમાં દીવો પ્રગટાવ્યો. ઘીના અભાવે તેણે તેલમાં જ દીવો કર્યો હતો, પણ તેની જ્યોત બહુ તેજ હતી. તેણે અગરબત્તી સળગાવી, જેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ. રામકિશને હાથ જોડીને પ્રાર્થના કરી, હે માં, મારા બાળકોને સાચો રસ્તો બતાવો. તેમને પેલા રાક્ષસના પંજામાંથી બચાવીને ઘરે લાવો. પ્રાર્થનાની અસર હવામાં ઓગળવા લાગી. પહેલી બાજુ ધનરાજે તેના સાથીઓને કહ્યું, ના યાર, આજે નહીં. મેં પિતાજીને વચન આપ્યું છે. આજે મારે ઘરે જવું જ પડશે. સાથીઓએ તેમની મજાક ઉડાવી. અરે, બની ગયા બાપના આજ્ઞાકારી દીકરા? જા પીને તો તું આમ પણ ઘરે જ જતો હતો. આજે મોઢું સૂકવીને જઈશ? પણ આજે ધનરાજની અંદર ખબર નહીં ક્યાંથી હિંમત આવી ગઈ હતી. તેણે શરદનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ શરદ, આજે બીરુનું મોઢું નથી જોવું. આજે ઘરે જઈએ. શરદ પણ તૈયાર થઈ ગયો. બંને ભાઈઓએ પોતાના ડગલા ઘર તરફ વધારી દીધા. આ પહેલી જીત હતી. પણ બીરુ લોહાર આટલી સહેલાઈથી હાર માનનારો નહોતો. તે જાણતો હતો કે સાંજના સમયે પંખીડા ક્યાં પાછા ફરે છે, અને તેણે તેમના રસ્તામાં જાળ બિછાવવાનું શરૂ કરી દીધું હતું. સાંજનું અંધારું ઘેરાવા લાગ્યું હતું. ધનરાજ અને શરદ ઝડપી ડગલે પોતાના ઘર તરફ વધી રહ્યા હતા. તેમના મનમાં એક અજીબ મણાગાંઠ ચાલી રહી હતી. એક બાજુ વર્ષો જૂની દારૂની આદત તેમને પાછળ ખેંચી રહી હતી, અને બીજી બાજુ પિતાએ આપેલું વચન તેમને આગળ ધકેલી રહ્યું હતું. જેવા તેઓ બીરુ લુહારના અડ્ડા પાસેના વળાંક પર પહોંચ્યા, બીરુ ત્યાં પહેલેથી જ ઊભો હતો. તેણે દૂરથી જ બંને ભાઈઓને આવતા જોઈ લીધા હતા. બીરુએ જાણી જોઈને રસ્તાની વચ્ચે પોતાનો ખાટલો નાખી રાખ્યો હતો, જેથી કોઈ પણ ત્યાં રોકાયા વગર ના જઈ શકે. જેવા ધનરાજ અને શરદ ત્યાં પહોંચ્યા, બીરુએ હાથ ઊંચો કરીને તેમને રોક્યા અને પોતાના સૌથી ચીકણા સ્મિત સાથે બોલ્યો, અરે મારા સિંહ જેવી જોડી, આજે આટલી જલ્દી ઘરે જવાની શું આફત આવી ગઈ? જુઓ, આજે તો હવામાન પણ કેટલું સરસ છે. મેં તમારા બંને માટે કડકવાળી બોટલ અલગથી કાઢી રાખી છે. બસ 2 ઘૂંટ મારી લો, પછી ચાલ્યા જજો. પૈસા નથી તો શું થયું? તમારો ભાઈ બીરુ હજુ જીવતો છે. ઉધાર લખી લઈશું. બીરુની વાતોમાં એવો જાદુ હતો કે શરદના પગ ત્યાં જ થંભી ગયા. તેની નજર તે તરફ વળી ગઈ જ્યાં બીરુના બાકીના ગ્રાહકો બેસીને પી રહ્યા હતા. શરદે લલચાયેલી નજરે ધનરાજ સાને જોયું અને ધીમે સાદે કહ્યું, ભાઈ, કાકા સાચું જ તો કહે છે. બસ થોડીવાર બેસી લઈએ, પછી ચાલ્યા જઈશું. પિતાજીને ક્યાં ખબર પડવાની છે? ધનરાજ પણ એક ક્ષણ માટે ડગમગ્યો. તેની અંદરની તલબે જોર માર્યું, પણ ત્યારે જ તેને સવારની પેલી ઘટના યાદ આવી ગઈ, જ્યારે તેના પિતાએ ધ્રુજતા હાથે પેલા સિક્કા ગણ્યા હતા. તેને તેના પિતાનો તે માયુસ અને લાચાર ચહેરો યાદ આવ્યો. ધનરાજે પોતાની મુઠ્ઠી ભીંચી દીધી. તેણે શરદનો હાથ જોરથી પકડ્યો અને ખેંચ્યો. ધનરાજે બીરુની આંખોમાં જોઈને કડક અવાજમાં કહ્યું, ના કાકા, આજે નહીં. આજે અમારા ઘરમાં પૂજા છે, અને અમે પિતાજીને વચન આપ્યું છે. રસ્તો છોડો, અમને મોડું થાય છે. બીરુ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેણે ક્યારેય ધનરાજની અવાજમાં આટલો દમ જોયો નહોતો. બીરુએ ફરીથી પાસો બદલ્યો અને ટોણા મારતા કહ્યું, અરે વાહ, બિલ્લી ચાલી અજકરવા, તમે લોકો અને પૂજા. કાલે સવારે જ્યારે નશો ઉતરશે ત્યારે ફરી મારે જ પગે પડશો. જાઓ, જઈને તમારા ડોસા બાપની આરતી ઉતારો. બીરુ અને તેના સાથીઓ જોર જોરથી હસવા લાગ્યા. તેમનું હસવું ધનરાજ અને શરદના હૃદય પર હથોડાની જેમ વાગ્યું. પણ આજે તેમણે પલટવાર ના કર્યો. તેઓ ચૂપચાપ માથું નમાવી ક્યાંથી નીકળી ગયા.
જેવા તેઓ બીરુના વિસ્તારમાંથી બહાર નીકળ્યા અને પોતાના ઘરની ગલીમાં વળ્યા તેમને એક અજીબ શાંતિ અનુભવાઈ હતી. એવું લાગતું હતું જાણે કોઈ ભારે બોજમાંથી મુક્તિ મળી ગઈ હોય. જેમ જેમ તેઓ ઘરની નજીક આવી રહ્યા હતા, હવામાં એક ભીણી સુગંધ તરી રહી હતી. આ અગરબત્તીની સુગંધ હતી, જે તેમના ઘરેથી જ આવી રહી હતી. ઘરના દરવાજે પહોંચીને બંને ભાઈઓ રોકાઈ ગયા. તેમણે જોયું કે તેમનું કાચું મકાન આજે કંઈક અલગ જ લાગી રહ્યું છે. આંગણું ચોખ્ખું ચણાક છે અને વચ્ચે એક નાની અમથી બાજટ પર દીવો સળગી રહ્યો છે. રામકિશન અને તેમની માં ચોખ્ખા કપડાં પહેરી બાજટ પાસે બેઠા હતા. દીવાની રોશનીમાં રામકિશનનો ચહેરો ચમકી રહ્યો હતો. જેવું રામકિશને પોતાના બંને દીકરાઓને દરવાજે ઊભેલા જોયા અને તે પણ પૂરા હોશમાં, તેની ખુશીનો પાર ના રહ્યો. તેની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ પડ્યા. રામકિશને ઉઠીને પોતાના દીકરાઓને ગલે લગાવ્યા. તેણે કહ્યું, બેટા, આજે તમે બંનેએ પોતાની ઈચ્છાશક્તિ બતાવીને એ સાબિત કરી દીધું કે તમે ધારો તો કંઈ પણ કરી શકો છો. આજે બુધવાર છે અને આજે આપણે માતા લક્ષ્મીની તે પાવન કથા સાંભળીશું, જે સાંભળવાથી રાજા રંક બની જાય છે અને રંક રાજા. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ધનનું અસલી મહત્વ શું છે અને તે કોની પાસે ટકે છે. ધનરાજે બહુ શ્રદ્ધાથી પૂછ્યું, પિતાજી, એવી કઈ કથા છે જેના વિશે તમે સવારે વાત કરી રહ્યા હતા? અમને પણ સંભળાવો. રામકિશને દીવાની જ્યોત ઠીક કરી, માતા લક્ષ્મી અને ગણેશજીને પ્રણામ કર્યા અને કથા શરૂ કરતા પહેલા બોલ્યો, જુઓ દીકરાઓ, આ વાર્તા એક સાહુકાર અને તેના 7 દીકરાઓની છે. પણ આ અસલમાં દરેક તે માણસની વાર્તા છે જે ભટકી જાય છે. આ વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે આમાં જીવનનું એ રહસ્ય છુપાયેલું છે જે તમને કોઈ શાળા કે કોલેજ નહીં શીખવી શકે. ઘરનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ગયું હતું. બહાર અંધારું હતું, પણ રામકિશનના ઘરમાં જ્ઞાનનો ઉજાસ થવાનો હતો. ત્રણે, ધનરાજ, શરદ અને તેમની માં બહુ ધ્યાનથી રામકિશન તરફ જોવા લાગ્યા. રામકિશને પોતાની આંખો બંધ કરી ઈશ્વરનું સ્મરણ કર્યું અને પોતાની ભારે પણ સૌમ્ય અવાજમાં કથા શરૂ કરી. પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં એક બહુ મોટો અને ધનવાન સાહુકાર રહેતો હતો. સાહુકાર પાસે ધન દોલતની કોઈ ખોટ ન હતી. તેના ઘરમાં હીરા મોતી એવી રીતે વિખરાયેલા રહેતા જાણે કાંકરા અને પથ્થર. તે સાહુકારના 7 દીકરા અને 7 વહુઓ હતી. સાહુકારનો પરિવાર બહુ મોટો હતો અને તે પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો. પણ તે ઘરમાં એક બહુ મોટી ખામી હતી. ત્યાં ધન તો ઘણું હતું, પણ તે ધનની કદર કોઈને ન હતી. સાહુકારની જે સૌથી નાની વહુ હતી તે બહુ જ સંસ્કારી અને સમજદાર હતી, પણ બાકીની 6 વહુઓ અને સાહુકારની પત્નીને પોતાના ધન પર બહુ અહંકાર હતો. એક દિવસની વાત છે. ઘરમાં જમવાનું બની રહ્યું હતું. સાહુકારની પત્ની એટલે કે તે 7 છોકરાઓની માં રસોડામાં કામ કરી રહી હતી. ત્યારે જ દરવાજે એક ભિક્ષુક આવ્યો. તે બહુ જ દયનીય હાલતમાં હતો. કપડાં ફાટેલા હતા અને તે ભૂખથી બેહાલ લાગતો હતો. તેણે દરવાજે અવાજ દીધો, માઈ, બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો. ઈશ્વર તમારા ભંડાર ભરેલા રાખશે. તે સમયે સાહુકારની પત્ની હાથમાં કંઈક કામ કરી રહી હતી. તેણે ભિક્ષુકની અવાજ સાંભળી પણ તેને અનસુની કરી દીધી. ભિક્ષુક ફરી બોલ્યો, માઈ, એક રોટલીનો ટુકડો જ આપી દો. 2 દિવસથી કંઈ ખાધું નથી. સાહુકારની પત્નીને બહુ ગુસ્સો આવ્યો. તે બહાર નીકળી અને તે ભિક્ષુકને ધમકાવતા બોલી, ચાલ્યો જા અહીંથી. જોતી નથી હું અત્યારે વ્યસ્ત છું? તમારા જેવા લોકોને કોઈ કામ ધંધો તો છે નહીં, બસ ભીખ માંગવા આવી જાઓ છો મારી પાસે. અત્યારે તને આપવા માટે કંઈ નથી ને ના તો મારી પાસે સમય છે. રામકિશન અહીં રોકાયો અને પોતાના દીકરાઓ તરફ જોયું. તેઓ બંને બહુ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. રામકિશને આગળ કહ્યું, દીકરાઓ, ધ્યાન આપજો. જ્યારે ઘરના દરવાજેથી કોઈ ભૂખ્યું ખાલી હાથે પાછું જાય છે ત્યારે તે એકલું નથી જતું, તે પોતાની સાથે તે ઘરની બરકત પણ લઈ જાય છે. સાહુકારની પત્નીએ તે ભિક્ષુકને ધિક્કારીને કાઢી મૂક્યો. ભિક્ષુકની આંખોમાં આંસુ આવી ગયા અને તે કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. પણ આ ભિક્ષુક કોઈ સાધારણ માણસ નહોતો. તે તો સ્વયં પરીક્ષા લેવા આવ્યો હતો. થોડી જ વારમાં જ્યારે સાહુકારની પત્ની પોતાનું કામ પતાવીને બેઠી ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ ન થયો. તેને લાગ્યું કે તેણે પોતાનો સમય બચાવ્યો છે, પણ તેને એ ખબર નહોતી કે તેણે પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. તે જ દિવસે સાંજે જ્યારે સાહુકાર પોતાની દુકાનેથી ઘરે આવ્યો, તેણે જોયું કે તેની દુકાનમાં રાખેલો બધો હિસાબ કિતાબ ગડબડ થઈ ગયો છે. જે લેણદારો હતા તેઓ પૈસા માંગવા આવી રહ્યા હતા અને જે દેણદારો હતા તેઓ ફરી ગયા. આ તો બસ શરૂઆત હતી. શરદે વચ્ચેથી પૂછ્યું, પિતાજી, શું ફક્ત એક ભિખારીને કાઢી મૂકવાથી આટલું બધું થઈ શકે? રામકિશને હસીને જવાબ આપ્યો, બેટા,
વાત ભિખારીની નથી, વાત અહંકાર અને દયાની છે. જેના મનમાં દયા નથી હોતી, માતા લક્ષ્મી ત્યાં એક ક્ષણ પણ નથી રોકાતી. રામકિશને પોતાની વાત આગળ વધારતા કહ્યું, દીકરાઓ, તે ભિક્ષુકના ગયા પછી સાહુકારની પત્ની તો પોતાના કામમાં લાગી ગઈ, પણ નિયતિએ પોતાની રમત રમવાનું શરૂ કરી દીધું. કહેવાય છે ને કે જ્યારે લક્ષ્મી રીસાય છે ત્યારે સૌથી પહેલાં માણસની બુદ્ધિ હરી લે છે. બરાબર એવું જ તે સાહુકારના પરિવાર સાથે થયું. તે જ રાતની વાત છે. સાહુકારનો મોટો દીકરો જે બીજા શહેરથી વેપાર કરીને પાછો ફરી રહ્યો હતો, રસ્તામાં ડાકુઓએ તેને ઘેરી લીધો. તેનો બધો માલ, બળદગાડું અને રોકડ બધું જ લૂંટી લેવામાં આવ્યું. તે જીવ બચાવીને ખાલી હાથે ઘરે પાછો ફર્યો. બીજે જ દિવસે સમાચાર આવ્યા કે સાહુકારના સૌથી મોટા ગોદામમાં જ્યાં લાખોનું અનાજ અને કિંમતી સામાન રાખ્યો હતો, ત્યાં અચાનક આગ લાગી ગઈ. જોતજોતામાં સાહુકારની પેઢીઓની કમાણી બળીને રાખ થઈ ગઈ. જે ઘરમાં કાલ સુધી લક્ષ્મીનો વરસાદ થતો હતો, ત્યાં હવે સન્નાટો પથરાવા લાગ્યો હતો. સાહુકાર સમજી નહોતો શકતો કે અચાનક આ બધું શું થઈ રહ્યું છે. તે જ્યોતિષીઓ પાસે ગયો, પૂજાપાઠ કરાવ્યા, પણ વિનાશનું પૈડું ચાલી નીકળ્યું હતું. તેને રોકવું હવે કોઈના હાથની વાત નહોતી. ધીરે ધીરે સાહુકારનો વેપાર ઠપ થઈ ગયો. જે લેણદારો કાલ સુધી સાહુકાર સામે હાથ જોડીને ઊભા રહેતા હતા, આજે તેઓ પોતાના પૈસા વસૂલવા માટે દરવાજે ગાળાગાળી કરવા લાગ્યા. સાહુકારનું માન, જે તેણે વર્ષોની મહેનતથી કમાયું હતું, તે ધૂળમાં મળી રહ્યું હતું. નોબત અહીં સુધી આવી ગઈ કે ઘરના દાગીના, વાસણો અને કિંમતી સામાન વેચી વેચીને ખાવાનું ખાવું પડી રહ્યું હતું. તે 7 વહુઓ, જે ક્યારે રાણીઓની જેમ રહેતી હતી અને જેના પગ જમીન પર નહોતા પડતા, હવે તેમને ઘરનું કામ જાતે કરવું પડી રહ્યું હતું. પણ અહંકાર હજુ પણ પૂરી રીતે તૂટ્યો નહોતો. કેટલાય મહિના વીત્યા અને ઘરમાં ખાવાના વાંધા પડ્યા. એક દિવસ એવો આવ્યો જ્યારે ઘરમાં એક દાણો પણ અનાજ ન બચ્યું. સાહુકારની પત્ની, જેણે તે ભિક્ષુકને ધિક્કારીને કાઢી મૂક્યો હતો, આજે પોતે ભૂખથી ટળવળી રહી હતી. બપોરનો સમય હતો. સાહુકારે તેની પત્નીને કહ્યું, ભાગ્યશાળી, પેટમાં ઉંદરડા દોડી રહ્યા છે. જો ઘરમાં કંઈ બચ્યું હોય તો લઈ આવ. પત્ની રસોડામાં ગઈ. તેણે દરેક ડબ્બો ખોલીને જોયો, દરેક માટલામાં નજર કરી, પણ ધૂળ સિવાય ત્યાં કંઈ ન હતું. તે ખાલી હાથે બહાર આવી અને રડતા રડતા બોલી, સ્વામી, આજે તો ઘરમાં પાણી સિવાય કંઈ નથી. આ સાંભળી સાહુકારનું માથું નમી ગયું. તેને તેની પત્નીની તે ભૂલ યાદ આવી ગઈ. તેણે ભારે હૃદયે કહ્યું, યાદ છે, કેટલાક મહિના પહેલાં એક ભિક્ષુક આવ્યો હતો અને તે તેને અપમાનિત કરીને કાઢી મૂક્યો હતો. તેણે કહ્યું હતું કે ઈશ્વર તારો ભંડાર ભરેલો રાખે, પણ તે તારા અહંકારમાં તેને ખાલી હાથે પાછો મોકલી દીધો. આજે તેનો જ શ્રાપ આપણને લાગ્યો છે. આપણે અન્નનું અપમાન કર્યું, તેથી આજે અન્ન આપણાથી દૂર થઈ ગયું છે. સાહુકારના 7 દીકરાઓ, જે ક્યારે એશો આરામની જિંદગી જીવતા હતા, હવે કામની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. પણ તેમને કોઈ કામ નહોતું આપતું. લોકો કહેતા, અરે આ તો પેલા શેઠના દીકરાઓ છે, જેમણે ક્યારેય તણખલું પણ નથી તોડ્યું. આ શું કામ કરશે? દરેક તરફથી અપમાન અને નિરાશા જ હાથ લાગી રહી હતી. ધનરાજ અને શરદ, ધ્યાનથી સાંભળજો. જ્યારે ખરાબ વખત આવે છે ત્યારે પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે. સાહુકારના જે મિત્રો રોજ તેના ઘરે જયાફત ઉડાવતા હતા, આજે તેમણે સાહુકારને ઓળખવાનું પણ બંધ કરી દીધું હતું. આખરે હાર માનીને સાહુકારે પોતાનો પરિવાર ભેગો કર્યો. તેણે કહ્યું કે હવે આ નગરમાં આપણો ગુજારો નહીં થઈ શકે. અહીં બધા આપણને અમીર શેઠ તરીકે જાણતા હતા. હવે આ ગરીબીનો તમાશો આપણે અહીં સહન નહીં કરી શકીએ. આપણે આ નગર છોડીને કોઈ બીજા દેશ કે નગરમાં જવું પડશે, જ્યાં આપણને કોઈ ઓળખતું ના હોય અને આપણે મજૂરી કરીને આપણું પેટ ભરી શકીએ. વિચારો દીકરાઓ, જે માણસના નામનો સિક્કો પડતો હતો, આજે તેને પોતાનું ઘર છોડવું પડી રહ્યું હતું. બીજે દિવસે સવારે અંધારામાં જ સાહુકાર અને તેનો આખો પરિવાર ફાટેલા જૂના કપડામાં પોતાનું ઘર છોડીને નીકળી પડ્યા. ન પગમાં જૂતા હતા, ન માથા પર છતની ઉમીદ. તેઓ ચાલતા રહ્યા. રસ્તામાં તડકો, ધૂળ અને ભૂખે તેમને બેહાલ કરી દીધા. બાળકો ભૂખથી રડતા હતા. વહુઓ થાકીને લોથપોથ થઈ ગઈ હતી. ચાલતા ચાલતા તેઓ એક ગાઢ જંગલમાં પહોંચ્યા. બપોરનો બળબડતો તડકો હતો. તેઓ એક મોટા ઝાડ નીચે વિસામો લેવા બેઠા. ત્યારે જ સાહુકારની નજર પાસે વહેતી એક નદી પર પડી. તેણે તેના દીકરાઓને કહ્યું કે જાઓ, નદીએથી થોડું પાણી લઈ આવો અને જુઓ, જો જંગલમાં કંઈ ફળફૂલ મળી જાય તો લઈ આવો. બધાનો જીવ બચી જશે. સાહુકારના દીકરાઓ, જેમાંથી 4 શિકાર અને ફળ શોધવા ગયા અને 3 પાણી લેવા ગયા. પણ દુર્ભાગ્ય જુઓ, જંગલમાં પણ તેમનો પીછો ના છૂટ્યો.
જે દીકરાઓ ફળ શોધવા ગયા હતા તેમને કેટલાક ઝેરી ફળ મળ્યા, જેને ખાવાલાયક સમજીને તેઓ લઈ આવ્યા, અને જે પાણી લેવા ગયા હતા તેમનો પગ લપસ્યો અને ઘડો ફૂટી ગયો. જ્યારે તેઓ ખાલી હાથે અને ઝેરી ફળ લઈને પાછા આવ્યા ત્યારે સાહુકારે પોતાનું કપાળ કૂટ્યું. તેણે કહ્યું કે હે વિધાતા, આ કેવી પરીક્ષા છે? શું અમારા પાપ એટલા મોટા છે કે અમને જંગલમાં પણ ચેન નહીં મળે? તે રાતે તેમને ભૂખ્યા પેટે જ તે ઝાડ નીચે સૂવું પડ્યું. ના બિસ્તર હતું, ના ચાદર, બસ ખુલ્લા આકાશ નીચે તેઓ બધા એકબીજાને વળગીને સૂતા હતા. બીજે દિવસે તેઓ ફરી ચાલ્યા અને એક નવા નગરમાં પહોંચ્યા. આ નગર બહુ સુંદર હતું. અહીંના રાજાનું નામ ધર્મપાલ હતું અને તે બહુ જ ન્યાયપ્રિય અને દાની રાજા હતો. સાહુકારે વિચાર્યું કે અહીં કદાચ કંઈક કામ મળી જાય. સાહુકારે પોતાના દીકરાઓને અલગ અલગ દિશાઓમાં કામ શોધવા મોકલ્યા. સંયોગ જુઓ, સાહુકારનો સૌથી નાનો દીકરો, જેની પત્ની બહુ સંસ્કારી હતી, તે ફરતા ફરતા એક સરોવરના કિનારે પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે કેટલીક સ્ત્રીઓ બહુ શ્રદ્ધાભાવથી પૂજા કરી રહી હતી. તેઓ માટીના ઢગલા બનાવી રહી હતી, તેના પર ફૂલ ચઢાવી રહી હતી અને એક વાર્તા સાંભળી રહી હતી. નાનો દીકરો ત્યાં જ એક ઝાડ પાછળ ઊભો રહીને જોવા લાગ્યો. તેને બહુ જ જિજ્ઞાસા થઈ કે આ સ્ત્રીઓ શું કરી રહી છે. જ્યારે પૂજા પૂરી થઈ ત્યારે તે હિંમત કરીને તે મહિલાઓ પાસે ગયો. તેની હાલત જોઈને મહિલાઓને દયા આવી ગઈ. તેમણે પૂછ્યું, બેટા તું કોણ છે અને આમ છુપાઈને શું જોઈ રહ્યો હતો? છોકરાએ હાથ જોડીને કહ્યું, માતા, હું એક કમનસીબ માણસ છું. મારો પરિવાર બહુ મુસીબતમાં છે. અમે દાણે દાણે મોહતાજ છીએ. મેં જોયું કે તમે લોકો બહુ ભક્તિથી પૂજા કરી રહ્યા હતા. મારા મનને શાંતિ મળી એટલે ઊભો રહી ગયો. શું તમે જણાવી શકો કે આ કયું વ્રત છે અને તમે કોની પૂજા કરી રહ્યા હતા? તે મહિલાઓમાં એક વૃદ્ધ મહિલા હતી. તેણે બહુ પ્રેમથી કહ્યું, બેટા, આ કોઈ સાધારણ પૂજા નથી. આ માતા લક્ષ્મીનું વ્રત છે અને અમે બુધવારની કથા સાંભળી રહ્યા હતા. જે પણ માણસ સાચા મનથી બુધવારના દિવસે ગણેશજી અને લક્ષ્મીજીનું ધ્યાન કરે છે અને આ કથા સાંભળે છે, માતા લક્ષ્મી તેના બધા કષ્ટ હરી લે છે. ભલે ખોવાયેલું ધન હોય કે ખોવાયેલું માન, આ વ્રતના પ્રભાવથી બધું પાછું મળી જાય છે. છોકરાએ ઉત્સુકતાથી પૂછ્યું, માતા, શું સાચે આવું થઈ શકે? શું મારી ગરીબી પણ દૂર થઈ શકે? વૃદ્ધ મહિલાએ કહ્યું, હા બેટા, માતા લક્ષ્મીની મહિમા અપરંપાર છે. જો તું અને તારો પરિવાર શ્રદ્ધાથી આ વ્રત કરો તો તમારા દિવસો જરૂર બદલાશે. પણ યાદ રાખજે, મનમાં છળકપટ ના હોવું જોઈએ. છોકરાએ તરત પૂછ્યું, માતા, તેની વિધિ શું છે? મને જણાવો, હું જરૂર કરીશ. તે મહિલાએ બુધવાર વ્રતની પૂરી વિધિ જણાવી. તેણે કહ્યું, બુધવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, ઘરને સાફ કરો, ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ કે છબી સામે ઘીનો દીવો પ્રગટાવો. લીલી ધરો ગણેશજીને ચઢાવો, કારણ કે તેમને તે બહુ પ્રિય છે. પછી ગોળ અને ચણાનો પ્રસાદ બનાવો. અને સૌથી જરૂરી વાત, બુધવારની કથા સાંભળો અને બીજાને સંભળાવો. જો થઈ શકે તો કોઈ ગરીબને ભોજન કરાવો, કોઈનું અપમાન ના કરો. છોકરાએ બધી વાત પોતાના મનમાં ગાંઠે બાંધી લીધી. તેને લાગ્યું જાણે તેને ડૂબતાને તડખલાનો સહારો મળી ગયો હોય. તે દોડતો પોતાના પિતા અને ભાઈઓ પાસે ગયો. તેઓ બધા એક ધર્મશાળાના ખૂણામાં બેસી પોતાની કિસ્મતને કોસી રહ્યા હતા. નાના દીકરાએ જઈને કહ્યું, પિતાજી, માતાજી રડવાનું બંધ કરો. મને આપણા દુઃખોનો ઈલાજ મળી ગયો છે. બધાએ તેને નવાઈથી જોયું. સાહુકારે પૂછ્યું, શું થયું બેટા? શું કોઈ ખજાનો મળી ગયો? દીકરાએ કહ્યું, ખજાનાથી પણ મોટી વસ્તુ મળી છે પિતાજી. મને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો રસ્તો મળી ગયો છે. પછી તેણે વિગતવાર તે મહિલાઓવાળી વાત જણાવી. સાહુકારની પત્ની, જેણે પહેલા ભિક્ષુકનું અપમાન કર્યું હતું, આજે તેની આંખોમાં પશ્ચાતાપના આંસુ હતા. તેણે કહ્યું, કદાચ ઈશ્વરે આપણને પોતાની ભૂલ સુધારવાની આ છેલ્લી તક આપી. આપણે આ વ્રત જરૂર કરીશું. સંયોગથી બીજો દિવસ જ બુધવાર હતો. સાહુકારના પરિવાર પાસે પૂજા માટે વધારે કંઈ નહોતું, પણ તેમની પાસે હવે તે વસ્તુ હતી જે પહેલાં નહોતી: સાચી શ્રદ્ધા અને અહંકારનો નાશ. તેમણે નદીમાં સ્નાન કર્યું, ધર્મશાળાના જે ખૂણામાં તેઓ રહેતા હતા તેને સાફ કર્યો, જંગલમાંથી કેટલાક ફૂલ અને ધરો તોડી લાવ્યા. પૈસા નહોતા તો તેમણે ગોળ ચણાની જગ્યાએ મનમાં જ માતાને ભોગ લગાવ્યો અને હાથ જોડીને બેસી ગયા. સાહુકારે કહ્યું, હે માતા લક્ષ્મી, અમારાથી જે ભૂલ થઈ તેની ક્ષમા કરો. અમને ધન નથી જોઈતું, બસ એટલી કૃપા કરો કે અમે મહેનતની રોટલી ખાઈ શકીએ અને અમારો પરિવાર ફરીથી જોડાઈ જાય. તેમણે પૂરી શ્રદ્ધાથી કથા કહી અને સાંભળી. પૂજા પૂરી થયા પછી તેઓ બધા કામની શોધમાં નીકળ્યા. ચમત્કાર જુઓ, જે લોકો કાલ સુધી તેમને કામ આપવાની ના પાડતા હતા, આજે તે જ બજારમાં એક મોટા વ્યાપારીએ સાહુકારના દીકરાઓને પોતાની દુકાને મુનીમનું કામ આપી દીધું.
રામકિશને વાર્તા સંભળાવતા પોતાના દીકરાઓ તરફ જોયું અને કહ્યું, જુઓ ધનરાજ, જુઓ શરદ, આ હોય છે વિશ્વાસનું ફળ. જેવા તેમણે સાચા મનથી માને યાદ કર્યા, રસ્તા ખુલવા લાગ્યા. પણ હજુ વાર્તા પૂરી નથી થઈ. અસલી પરીક્ષા તો હજુ બાકી હતી. ધન મળવું સહેલું છે, પણ તેને સાચવવું અને પોતાની નિયત સાફ રાખવી સૌથી મુશ્કેલ છે. આગળ સાહુકાર સાથે શું થયું અને કેવી રીતે તેઓ પાછા પોતાના નગરે પહોંચ્યા તે બહુ રસપ્રદ છે. રામકિશને દીવામાં થોડું તેલ નાખતા વાર્તાને આગળ વધારી. દીકરાઓ, તે સાહુકાર અને તેના પરિવારે તે દિવસથી જ બુધવારનું વ્રત અને પૂજન પૂરી નિષ્ઠાથી શરૂ કરી દીધું. તેઓ દરેક બુધવારે સવારે વહેલા ઉઠતા, સ્નાન કરતા અને ભલે સૂકી રોટલી જ કેમ ન હોય, પહેલાં માતા લક્ષ્મી અને ગણેશજીને ભોગ લગાવતા, પછી પોતે ખાતા. તેમના વ્યવહારમાં પણ બહુ બદલાવ આવી ગયો હતો. હવે તેઓ કોઈ ગરીબને જોઈને મોઢું નહોતા બગાડતા, પણ જેટલામાં સમર્થ હોય તેની મદદ કરતા. સમયનું પૈડું ફર્યું. તેમની મહેનત અને માતા લક્ષ્મીની કૃપા રંગ લાવવા માંડી. જે વ્યાપારીને ત્યાં તેઓ મુનીમ લાગ્યા હતા, તે તેમના કામ અને ઈમાનદારીથી એટલો ખુશ થયો કે તેણે તેમને પોતાના વ્યાપારમાં ભાગીદાર બનાવી લીધા. સાહુકારના દીકરાઓએ પોતાની જૂની બુદ્ધિ અને નવા અનુભવનો ઉપયોગ કરીને તે વ્યાપારીનો નફો કેટલાય ગણો વધારી દીધો. ધીરે ધીરે તેમની પાસે પૈસા જોડાવા લાગ્યા. જે પરિવાર ફાટેલા કપડામાં ત્યાં આવ્યો હતો, હવે તેમણે એક નાનું પણ પોતાનું ઘર ખરીદી લીધું હતું. ઘરમાં ફરીથી ખુશીઓ પાછી ફરવા લાગી હતી. વહુઓના ચહેરા પર ચમક આવી ગઈ હતી અને બાળકો ફરીથી સારા કપડાં પહેરવા લાગ્યા હતા. પણ સાહુકાર ભૂલ્યો નહોતો કે આ બધું કોની દેન છે. જ્યારે તેમની પાસે ધન આવ્યું ત્યારે તેમણે અહંકાર ન કર્યો. તેમણે સૌથી પહેલાં એક નિયમ બનાવ્યો કે દરેક બુધવારે તેઓ ગરીબોને ભોજન કરાવશે. તેઓ જાણતા હતા કે અહંકાર જ તે ઉધઈ છે જે સોનાની લંકાને પણ ખાઈ જાય છે. તેઓ તે બીજા નગરમાં બહુ સુખેથી રહેવા લાગ્યા, પણ તેમને પોતાની જન્મભૂમિ અને પોતાના જૂના ઘરની યાદ સતાવતી હતી. એક દિવસ સાહુકારે તેના દીકરાઓને કહ્યું, બાળકો, હવે માતા લક્ષ્મીની કૃપાથી આપણી પાસે એટલું ધન થઈ ગયું છે કે આપણે પાછા આપણા નગરે જઈ શકીએ છીએ. ત્યાં આપણું જૂનું ઘર છે, આપણા પૂર્વજોની નિશાનીઓ છે. આપણે ત્યાં જઈને આપણું ખોવાયેલું માન પાછું મેળવવું જોઈએ. દીકરાઓ પણ તૈયાર થઈ ગયા. તેમણે પોતાની જમાપૂંજી અને સામાન બાંધ્યો અને પોતાના જૂના નગર તરફ ચાલી નીકળ્યા. આ એ જ રસ્તો હતો જ્યાંથી તેઓ ક્યારેક રડતા કકડતા અને ભૂખ્યા તરસ્યા ગુજર્યા હતા. પણ આજે તેઓ બળદગાડામાં શાનથી બેઠા હતા. જ્યારે તેઓ તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા જ્યાં તેમને ઝેરી ફળ મળ્યા હતા, ત્યારે સાહુકારે ગાડા રોકાવ્યા. તે નીચે ઉતર્યો અને તે જૂના ઝાડને પ્રણામ કર્યા, જેના નીચે તેમણે રાત વિતાવી હતી. તેણે તેના દીકરાઓને કહ્યું કે આ જગ્યાને ક્યારેય ના ભૂલતા. આ જગ્યા આપણને યાદ અપાવતી રહેશે કે ખરાબ વખત ક્યારે પણ આવી શકે છે. તેથી સારા વખતમાં ક્યારેય ભૂલાવવું ના જોઈએ. સફર કરતા કરતા તેઓ પોતાના જૂના નગરમાં પહોંચ્યા. જ્યારે તેઓ પોતાની ગલીમાં દાખલ થયા ત્યારે મહોલ્લાવાળા તેમને જોઈને નવાઈ પામ્યા. લોકોએ વિચાર્યું હતું કે આ પરિવાર તો બરબાદ થઈ ગયો છે, હવે ક્યારેય નહીં પાછો ફરે. પણ સાહુકાર અને તેના દીકરાઓ પહેલાં કરતાં પણ વધારે તેજ અને ચમક સાથે પાછા આવ્યા હતા. તેમનું જૂનું ઘર જે ખંડેર બની ચૂક્યું હતું, તેમણે તેને ફરીથી બનાવવાનું શરૂ કર્યું. થોડા જ દિવસોમાં તેમનું ઘર ફરીથી મહેલ જેવું ચમકવા લાગ્યું. તેમણે પોતાનો જૂનો વેપાર ફરીથી શરૂ કર્યો અને જોતજોતામાં તેઓ પહેલાં કરતાં પણ વધારે અમીર થઈ ગયા. પણ અસલી પરીક્ષા તો હજુ બાકી હતી. માતા લક્ષ્મી જોવા માંગતી હતી કે શું આ બદલાવ કાયમી છે કે ફક્ત સ્વાર્થ પૂરતો. એક દિવસ સાહુકાર તેના ઘરની બહાર ઓટલા પર બેઠો હતો. તેની વહુઓ અંદર જમવાનું બનાવી રહી હતી. ત્યારે જ બરાબર તેવો જ સંયોગ બન્યો જેવો વર્ષો પહેલાં બન્યો હતો. એ જ બપોરનો સમય, એ જ સુગંધિત ખાવાની મહેક અને દરવાજે એક અવાજ આવી, માઈ બાપ, બહુ તરસ લાગી છે, થોડું પાણી મળી જશે? સાહુકારે માથું ઊંચું કરીને જોયું. દરવાજે એક બહુ વૃદ્ધ અને બીમાર સાધુ ઊભો હતો. તેના કપડાં લીરે લીરા હતા અને શરીર પર ઘા હતા. તેને જોઈને કોઈને પણ ઘૃણા આવી શકે તેવી તેની હાલત હતી. આ એ જ સ્થિતિ હતી જ્યાં પહેલાં સાહુકારની પત્નીએ ભિક્ષુકને ભગાડી દીધો હતો. રામકિશન અહીં રોકાઈને તેના દીકરાઓની આંખોમાં જોયું અને પૂછ્યું, તમને શું લાગે છે ધનરાજ, શું આ વખતે પણ તેમણે તે જ ભૂલ કરી હશે? ધનરાજ, જે વાર્તામાં પૂરી રીતે ખોવાઈ ગયો હતો, તરત બોલ્યો, ના પિતાજી, જો હજુ પણ ના શીખ્યું હોય તો પછી તેમનું સુધરવું અશક્ય છે. મને લાગે છે આ વખતે તેમણે સાધુને નહીં ભગાડ્યો હોય. રામકિશન હસ્યો. બિલકુલ સાચું વિચાર્યું બેટા. જેવી તે સાધુની અવાજ અંદર રસોડામાં ગઈ, સાહુકારની નાની વહુ જે સૌથી વધારે સંસ્કારી હતી, તરત પાણીનો લોટો લઈને બહાર આવી. તેણે સાધુને જોયા તો તેનું મન કરુણાથી ભરાઈ ગયું. તેણે ન ફક્ત તેને પાણી પીવડાવ્યું, પણ અંદરથી આસન લઈ આવી અને બોલી, બાબા, તમે અહીં છાયામાં બેસો, હું તમારા માટે ભોજન લાવું છું.
એટલામાં સાહુકારની પત્ની એટલે કે છોકરાઓની મા પણ બહાર આવી ગઈ. સાધુને જોઈને એક ક્ષણ માટે તેને પોતાનું જૂનું પાપ યાદ આવી ગયું. તે દોડી અને સાધુના ચરણોમાં પડી ગઈ. તેણે રડતા રડતા કહ્યું, મહારાજ, મને ક્ષમા કરો. મેં એકવાર એક મહાત્માને મારા દ્વારથી ભગાડી દીધા હતા, જેની સજા મેં ભોગવી છે. આજે હું તમને ખાલી હાથે નહીં જવા દઉં. આખો પરિવાર બહાર આવી ગયો. તેમણે તે વૃદ્ધ સાધુની બહુ સેવા કરી, તેને પેટ ભરીને ભોજન કરાવ્યું અને નવા વસ્ત્રો આપ્યા. સાધુએ ભોજન કર્યા પછી સાહુકારના માથે હાથ મૂક્યો અને ત્યારે જ એક ચમત્કાર થયો. જોત જોતામાં તે વૃદ્ધ અને બીમાર સાધુ ગાયબ થઈ ગયા અને ત્યાં એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. તે પ્રકાશમાંથી એક અવાજ આવ્યો, વત્સ, હું તારી પરીક્ષા લઈ રહી હતી. તું આ પરીક્ષામાં સફળ થયો છે. તે ધનનો અસલી ઉપયોગ શીખી લીધો છે. હવે તારા ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં આવે. તે અવાજ બીજું કોઈ નહીં પણ સ્વયં માતા લક્ષ્મીની પ્રેરણા હતી. તે દિવસ પછીથી સાહુકારનું યશ આખા રાજ્યમાં ફેલાઈ ગયું, પણ તેમણે પોતાનું બુધવારનું વ્રત ક્યારેય ના છોડ્યું. તેઓ દરેક બુધવારે કથા સાંભળતા અને સંભળાવતા. રામકિશને વાર્તા પૂરી કરીને એક ઊંડો શ્વાસ લીધો. ઘરમાં સાવ સન્નાટો હતો. ધનરાજ અને શરદ બંનેના રૂવાડા ઊભા થઈ ગયા હતા. તેમને લાગી રહ્યું હતું જાણે આ વાર્તા કોઈ બીજાની નહીં પણ તેમની જ છે. તેઓ પણ તો પોતાની કમાણીનો ખોટો ઉપયોગ કરી રહ્યા હતા. તેઓ પણ તો પોતાના માતા પિતા જે ઘરના દેવતા હોય છે તેમનું અપમાન કરી રહ્યા હતા. રામકિશને સ્નેહથી પૂછ્યું, દીકરાઓ, વાર્તા તો પૂરી થઈ ગઈ, પણ તેની શીખ હજુ બાકી છે. આ વાર્તાએ તે સાહુકારનું જીવન બદલી નાખ્યું. શું આ મારું અને તમારું જીવન પણ બદલી શકે છે? શું તમને સમજાયું કે બરકત અને પૈસો ક્યાં ઠરે છે? શરદની આંખો ભીની થઈ ગઈ હતી. તેણે કહ્યું, પિતાજી, મને બધું સમજાઈ ગયું. પૈસો દારૂના ઠેકા પર નહીં, ઘરની ખુશીઓમાં છે. અમે બહુ મોટી ભૂલ કરી છે. અમે બીરુ કાકાના ભોળવમાં આવીને પોતાના જ ઘરમાં આગ લગાવી રહ્યા હતા. ધનરાજે પણ માથું નમાવી લીધું અને બોલ્યો, પિતાજી, તમે સાચું કહી રહ્યા હતા. આજે મને તે શાંતિ મળી છે જે હજારોનો દારૂ પીને પણ નથી મળતી. પણ પિતાજી, શું બહુ મોડું નથી થઈ ગયું? અમે આટલા પૈસા બરબાદ કરી દીધા. શું માતા લક્ષ્મી હવે પણ અમને માફ કરશે? રામકિશને દીવાની જ્યોત થોડી વધારે તેજ કરી અને બોલ્યો, બેટા, જ્યારે જાગ્યા ત્યારથી સવાર. મા લક્ષ્મી બહુ દયાળુ છે. જો તમે આજથી આ ક્ષણથી સંકલ્પ લો તો બધું બદલાઈ શકે છે. પરંતુ સંકલ્પ પાક્કો હોવો જોઈએ, કાચા દોરા જેવો નહીં, જે જરા અમથા ઝટકાથી તૂટી જાય. બહાર બીરુ જેવા હજારો રાક્ષસો બેઠા છે, જે તમને ફરીથી ખેંચવાની કોશિશ કરશે. હજુ રામકિશના સમજાવી જ રહ્યો હતો કે અચાનક બહાર ગલીમેથી અવાજ સંભળાયો. કોઈના જોર જોરથી બૂમો પાડવાના અને ગાળો દેવાના અવાજ આવી રહ્યા હતા. આ અવાજ જાણીતો હતો. આ બીરુ લુહારની અવાજ હતી. તે નશામાં ચૂર થઈને રામકિશનના ઘરની બહાર ઊભો તમાશો કરી રહ્યો હતો. અરે ઓ રામકિશન, બહાર નીકળ. તારા દીકરાઓને શું પટ્ટી ભણાવી છે તે? આજે તેઓ મારી દુકાને ના આવ્યા. મારો નફો બગાડી નાખ્યો. મોકલ તેમને બહાર. આજે હું જોઉં છું કોણ રોકે છે તેમને. બીરુની કર્કશ અવાજે રામકિશનના ઘરની શાંતિને ભંગ કરી દીધી હતી. બહાર ગળીમાં ઊભેલો બીરુ સતત બૂમો પાડી રહ્યો હતો, ગાળો દેતો હતો અને દરવાજો પીટવાની ધમકી આપી રહ્યો હતો. આ અવાજ સાંભળી ધનરાજ અને શરદના ચહેરાનો રંગ ઉડી ગયો. હમણાં જ જે કથા સાંભળીને તેમના મનમાં શાંતિ અને વૈરાગ્યનો ભાવ આવ્યો હતો, બીરુની અવાજે તેને ડરમાં બદલી નાખ્યો. બંને ભાઈઓના હાથ ધ્રુજવા લાગ્યા. આ ડર બીરુનો ન હતો. આ ડર તે જૂની આદતનો હતો, જે બીરુની અવાજ સાંભળતા જ તેમની અંદર સળવળવા લાગી હતી. રામકિશનની પત્ની ગભરાઈ ગઈ અને બોલી, હે ભગવાન, આ રાક્ષસ અહીં સુધી આવી ગયો. હવે શું થશે? ક્યાંક આ મોહલ્લામાં તમાશો ન ઊભો કરી દે. જો આણે લડાઈ ઝઘડો કર્યો તો પોલીસ આવી જશે. માની ગભરામણ જોઈને ધનરાજ ઊભો થવા લાગ્યો. તેની આંખોમાં ગુસ્સો અને લાચારી બંને હતી. તે બોલ્યો, હું જઈને તેને જોઉં છું, તેને મના કરું છું કે અહીં ઘોંઘાટ ના કરે. પણ રામકિશને ધનરાજનો હાથ પકડીને તેને બેસાડી દીધો. રામકિશનની આંખોમાં એક અજીબ ચમક હતી, જાણે તેને ખબર હોય કે આ ઘડી આવવાની જ છે. રામકિશને શાંત પણ બહુ ભારે અવાજમાં કહ્યું, બેસી જા ધનરાજ. આજે તું બહાર નબળો બનીને નહીં પણ ખડક બનીને જઈશ. યાદ રાખ, હમણાં જે તે વાર્તા સાંભળી તે સાહુકારના દીકરાઓએ પોતાની ગરીબી સામે લડવા માટે પોતાનું ઘર છોડી દીધું હતું, પોતાનો અહંકાર છોડી દીધો હતો. શું તું એક દારૂડિયાનો સાથ ના છોડી શકે? રામકિશને બંને દીકરાઓની આંખોમાં જોયું અને બોલ્યો, બહાર જે ઊભો છે તે ફક્ત બીરુ નથી, તે તમારી પરીક્ષા છે. માતા લક્ષ્મી જોઈ રહ્યા છે કે મારો ભક્ત પોતાની પ્રતિજ્ઞા પર કેટલો પાક્કો છે. જો આજે તમે ડરીને અંદર ભરાઈ રહ્યા તો તે રોજ આવશે, અને જો આજે તમે બહાર જઈને તેની સામે નમી ગયા તો પછી જીવનભર ઊભા નહીં થઈ શકો.
આજે નિર્ણય તમારે કરવાનો છે કે તમે તે બીરુના ગુલામ છો કે તમારા પિતાના સિંહ દીકરા છો. પિતાના શબ્દોએ ધનરાજ અને શરદની અંદર સૂતેલા આત્મમાનને જગાડી દીધું. શરદે પોતાની મુઠ્ઠી ભીંચી અને ઊભો થઈ ગયો. તેણે કહ્યું, ભાઈ, પિતાજી સાચું કહી રહ્યા છે. આપણે ક્યાં સુધી તેનાથી ડરીશું? આપણે આપણી મહેનતનું ખાઈએ છીએ, તેનું દેવું નથી ખાધું. ચાલો આજે આનો હિસાબ કરી જ નાખીએ. ધનરાજે પણ ઊંડો શ્વાસ લીધો. તેણે એકવાર માતા લક્ષ્મીની છબી તરફ જોયું, મનોમન પ્રણામ કર્યા અને બોલ્યો, ચાલ. રામકિશને કહ્યું, જાઓ, પણ એક વાત યાદ રાખજો, લડવાનું નથી, હાથ નથી ઉપાડવાનો. બસ પોતાની નામાં એટલી તાકાત રાખજો કે તેની હા નાની પડી જાય. ક્રોધથી નહીં, પણ દળતાથી કામ લેજો. જેવો ધનરાજે ઘરનો દરવાજો ખોલ્યો, સામેનું દ્રશ્ય જોઈ તેનું લોહી ઉકળી ઉઠ્યું. બીરુ લુહાર નશામાં ચૂર થઈ તેમને દહેલી પર લાત મારવાનો જ હતો. બીરુની સાથે બીજા 2-3 દારૂડિયા ઊભા હતા, જે તમાશો જોઈ રહ્યા હતા. દરવાજો ખુલતા જ બીરુનું સંતુલન બગડ્યું અને તે પડતા પડતા બચ્યો. ધનરાજ અને શરદને સામે ઊભેલા જોઈ બીરુની આંખોમાં એક શૈતાની ખુશી ચમકી ઉઠી. બીરુએ લથડતા લથડતા કહ્યું, આવી ગયા મારા સિંહો. મને ખબર હતી તમે મને ના નહીં પાડી શકો. અરે અંદર શું કરી રહ્યા હતા આટલી વારથી? આ ડોસો તમને કઈ પટ્ટી ભણાવતો હતો? ચાલો છોડો આ બધું. આજે પાર્ટી મારી તરફથી છે. જુઓ, હું તમારા ઘર સુધી લેવા આવ્યો છું. હવે તો ચાલવું જ પડશે. બીરુએ પોતાનો હાથ ધનરાજના ખભા પર મૂકવાની કોશિશ કરી, પણ આજે કંઈક અલગ થયું. ધનરાજ એક ડગલું પાછળ હટી ગયો અને બીરુનો હાથ હવામાં જ રહી ગયો. ધનરાજની પીઠ એકદમ સીધી હતી અને નજર બીરુની આંખોમાં ટાંકેલી હતી. ધનરાજે બહુ જ સંયમ અને કડક અવાજમાં કહ્યું, આજ પછી અમે તમારા અડ્ડા પર નહીં આવીએ. તમે અહીંથી જાઓ અને અમારા ઘરની સામે તમાશો ના કરશો. આ સાંભળી બીરુને જાણે કરંટ લાગ્યો હોય તે એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. તેને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. જે ધનરાજ એની એક અવાજે પૂંછડી પટાવતો ચાલ્યો આવતો હતો, આજે તે તેને જવાનું કહી રહ્યો છે. બીરુનો નશો થોડો ઓછો થયો અને ગુસ્સો વધી ગયો. તે ચિલ્લાયો, શું બોલ્યો? નહીં આવે? અરે 2 દિવસની ચાંદની છે આ, હજુ નશો ચઢ્યો નથી ને એટલે આવી વાતો કરે છે. જ્યારે તલબ લાગશે ત્યારે મારે જ પગે કરગરીશ. અને સાંભળ, જે જૂનું ઉધાર છે તે કોણ ચૂકવશે? બહુ રઈસ બની રહ્યો છે. શરદ, જે હંમેશા ચૂપ રહેતો, આજે વચ્ચે બોલી ઉઠ્યો. તેણે આગળ વધીને કહ્યું, બીરુ કાકા, તમારો જે પણ હિસાબ છે કાલે સવારે દુકાને આવીને લેવ દેવડ કરીને બરાબર કરી દઈશું. એક પાઈ ચૂકવી દઈશું. પણ આજ પછી અમને તમારી દુકાને બોલાવવાની કોશિશ ના કરતા. અને હા, અમારા પિતાજીને ડોસો કહેવાની હિંમત ફરી ના કરતા. શરદની અવાજમાં એટલી કડકાઈ હતી કે ગલીના કૂતરા પણ ભસતા બંધ થઈ ગયા હતા. આજુબાજુના કેટલાક લોકો, જે ઘોંઘાટ સાંભળી પોતાની છતો અને બારીઓમાંથી ડોકિયા કરી રહ્યા હતા, આ જોઈ નવાઈ પામ્યા હતા. તેઓ બધા જાણતા હતા કે બીરુએ કેવી રીતે આ છોકરાઓને બગાડ્યા હતા, પણ આજે આ છોકરાઓનું આ રૂપ જોઈ તેઓ પણ દંગ હતા. બીરુને અનુભવાવા લાગ્યો કે તેનો પાસો ઊંધો પડ્યો છે. તે મોહલ્લામાં પોતાની બેઇજ્જતી થતી જોઈ વધારે લાલચોળ થઈ ગયો. બીરુએ એક ગંદી ગાળ દીધી અને કહ્યું, ઠીક છે, જોઉં છું કેટલા દિવસ ચાલે છે આ નાટક. કાલે સાંજ સુધી જો તમે બંને મારી દુકાને નાક ઘસતા ન આવ્યા તો મારું નામ પણ બીરુ લુહાર નહીં. જાઓ, ડૂબી મરો તમારા ખંડેરમાં. આટલું કહી બીરુએ જમીન પર થૂક્યું અને તેના સાથીઓ સાથે પગ પછાડતો ત્યાંથી ચાલ્યો ગયો. ધનરાજ અને શરદ ત્યાં જ દરવાજે ઊભા રહ્યા, જ્યાં સુધી બીરુ ગલીના વળાંકથી ઓઝલ ન થયો. જેવો તે ગયો, બંને ભાઈઓએ એકબીજા તરફ જોયું અને એક ઊંડો શ્વાસ લીધો. આ શ્વાસ હળવાશનો હતો, વિજયનો હતો. તેમણે પહેલીવાર બુરાઈની આંખોમાં આંખો નાખી તેને હરાવી હતી. તેમણે દરવાજો બંધ કરી દીધો અને સાંકળ લગાવી દીધી. આ સાંકળ ફક્ત દરવાજાની નહોતી, પણ તેમણે પોતાના જીવનમાં બુરાઈના પ્રવેશ દ્વાર પર તાળું મારી દીધું હતું. જ્યારે તેઓ અંદર વળ્યા તો જોયું કે રામકિશન અને તેમની માં ઊભા રહી તેમને જોઈ રહ્યા હતા. માની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ ખુશીના આંસુ હતા. માં દોડીને આવી અને બંને દીકરાઓને વળગી પડી. મારા લાલ, મારા સિંહ, આજે તમે મારું હૈયું ગજગજ ફૂલાવી દીધું. પેલા દુષ્ટ સામે તમે ડર્યા નહીં. રામકિશન પોતાની જગ્યાએથી ન ઉઠ્યો, પણ તેના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત હતું. તેણે કહ્યું, આવો, બેસો. હજુ જંગ જીતી નથી, હજુ તો બસ પહેલો હુમલો ટાળ્યો છે. બીરુ ચાલ્યો ગયો, પણ તમારા શરીરની અંદર જે રાક્ષસ બેઠો છે ને, નશાની આદત, તે હજુ પણ જીવતો છે. તે તમને રાતભર ઊંઘવા નહીં દે, તમને તોડવાની કોશિશ કરશે. પણ યાદ રાખજો, મનની શક્તિ શરીરની શક્તિ કરતાં મોટી હોય છે.
રામકિશનની વાત 100% સાચી હતી. જેમ જેમ રાત ઘેરાવા લાગી, ધનરાજ અને શરદની હાલત ખરાબ થવા લાગી. તેમનું શરીર તૂટવા લાગ્યું. દારૂ ન મળવાને કારણે તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. પરસેવો છૂટવા લાગ્યો. શરદે પોતાનું માથું પકડી લીધું અને બોલ્યો, ભાઈ, બહુ બેચેની થઈ રહી છે. એવું લાગે છે જાણે માથું ફાટી જશે. ધનરાજની હાલત પણ કંઈક આવી જ હતી. તેનું ગળું સુકાઈ રહ્યું હતું અને તેને વારંવાર પાણી પીવાની ઈચ્છા થઈ રહી હતી, પણ પાણીથી તરસ નહોતી છીપાતી. આ આદત છોડાવવા પર થતી તકલીફનો સમય હતો. આ એ સમય હોય છે જ્યારે મોટાભાગના લોકો હાર માની લે છે. તેમનું શરીર ચીસો પાડીને માંગણી કરી રહ્યું હતું કે બસ એક ઘૂંટ વળી જાય તો ચેન પડે. શરદની હિંમત જવાબ દેવા માંડી. તે ઊભો થઈ ગયો અને બોલ્યો, પિતાજી, મારાથી સહન નથી થતું. હું મરી જઈશ. મને બસ થોડી અમથી જોઈએ છે, ફક્ત દવાની જેમ. રામકિશને શરદને જોરથી પકડી લીધો અને તેને પોતાના છાતીએ વળગાવ્યો. રામકિશન બોલ્યો, ના બેટા, તું મરીશ નહીં. આ તારી અંદરની બુરાઈ મરી રહી છે. જ્યારે ઝેર શરીરમાંથી નીકળે છે ત્યારે તકલીફ થાય છે. બસ આજની રાત કાઢી લે. આ રાત કયામતની રાત છે, પણ કાલનો સૂરજ નવું જીવન લઈને આવશે. રામકિશને તેની પત્નીને કહ્યું, સાંભળે છે, આમના માટે આદુ અને તુલસીવાળી કડક ચા બનાવી લાવ અને સાથે થોડો ગોળ પણ લાવજે. રામકિશન આખી રાત તેના દીકરાઓના ઓશીકે બેસી રહ્યો. તે તેમના બાળપણની વાર્તાઓ સંભળાવતો રહ્યો. તેમના માથે હાથ ફેરવતો રહ્યો. જ્યારે પણ શરદ કે ધનરાજ તડપતા, રામકિશન તેમને માતા લક્ષ્મીની તે જ વાર્તાની યાદ અપાવતો. તે કહેતો, યાદ કરો તે સાહુકારના પરિવારને. તેઓ જંગલમાં ભૂખ્યા તરસ્યા સૂતા હતા, પણ તેમણે હાર નહોતી માની. તમારું કષ્ટ તેમના કષ્ટ કરતાં મોટું નથી. આ શરીરની ગંદકી છે જે બહાર નીકળી રહી છે. રાતના 2 વાગી ચૂક્યા હતા. ધનરાજે પડખું ફેરવ્યું અને તેના પિતાનો હાથ પકડીને કહ્યું, પિતાજી, તમે અમારા માટે બહુ દુઃખ વેઠ્યા છે. અમે તમારી કસમ ખાઈએ છીએ. ભલે જીવ નીકળી જાય, હવે અમે તે ઝહેરને હાથ નહીં લગાવીએ. બસ તમે અમારો સાથ ન છોડતા. રામકિશનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, હું ક્યાંય નથી જઈ રહ્યો બેટા. જ્યાં સુધી મારો શ્વાસ છે, હું તમારી સાથે જ છું. ધીરે ધીરે ચા અને પિતાના પ્રેમે પોતાની અસર બતાવી. પરોઢ થતાં થતાં બંને ભાઈઓની આંખ લાગી ગઈ. થાક અને માનસિક સંઘર્ષ પછી તેમને ઊંઘ આવી ગઈ હતી. રામકિશને જોયું કે તેના બંને દીકરાઓ, જે કાલ સુધી નશામાં બેસુધ પડ્યા રહેતા હતા, આજે એક યોદ્ધાની જેમ લડીને સૂતા છે. રામકિશન ઊભો થઈ માતા લક્ષ્મી સામે બળતો દીવો જોયો. તેલ ખતમ થઈ રહ્યું હતું, પણ વાટ હજુ પણ સળગી રહી હતી. રામકિશન હાથ જોડીને બબડ્યો, હે માં, આજની રાત તો તે બચાવી લીધી. હવે આગળનો રસ્તો પણ તું જ બતાવજે. આ આદત આટલી સહેલાઈથી નહીં જાય. મારે તેમના મનને કોઈ બીજા કામમાં વાળવું પડશે. ખાલી મગજ શૈતાનનું ઘર હોય છે. રામકિશને સવાર માટે એક યોજના બનાવી. તેને ખબર હતી કે જો આ બંને કાલે ખાલી બેસી રહ્યા તો તેમનું મગજ ફરીથી બીરુ તરફ જશે. તેમને વ્યસ્ત રાખવા જરૂરી હતા. અને ત્યારે જ તેને યાદ આવ્યું કે તેમના ખેતરનો એક હિસ્સો જે બંજર પડ્યો હતો અને જેના પર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા, તેને સાફ કરવાનું કામ વર્ષોથી અટકેલું હતું. તેણે વિચાર્યું, કાલે હું તેમને માટી સાથે જોડીશ. જ્યારે પરસેવો વહેશે ત્યારે નશો પણ વહેશે. બીજે દિવસે સવારે જ્યારે સૂરજનું પહેલું કિરણ આંગણામાં પડ્યું ત્યારે રામકિશને ધનરાજ અને શરદને જગાડ્યા. તેમની આંખો સૂજેલી હતી અને શરીર તૂટતું હતું, પણ રામકિશને તેમને વિચારવાનો મોકો ના આપ્યો. તેણે કહ્યું, ઉઠો મારા સિંહો, આજે આપણે આપણી બંજર જમીનને સોનું બનાવવાની છે. પાવડો ઉઠાવો અને ચાલો મારી સાથે. બંને ભાઈઓ ના છૂટકે પણ પિતાના માનમાં ઊભા થઈ ગયા. તેઓ ખેતરે પહોંચ્યા. રામકિશને તેમને તે જ જમીન પર કામ કરવા કહ્યું, જે વર્ષોથી ખાલી પડી હતી. ધનરાજ અને શરદે ખોદકામ શરૂ કર્યું. જેમ જેમ સૂરજ ચડતો ગયો તેમ તેમ તેમનો પરસેવો વહેવા લાગ્યો. શરીરની બધી ગંદકી પરસેવા વાટે બહાર નીકળી રહી હતી. બપોર સુધીમાં તેમના હાથ પગ જવાબ દેવા માંડ્યા, પણ રામકિશને તેમને અટકવા ના દીધા. સાંજ પડતા પડતા તેઓ એટલા થાકી ગયા હતા કે તેમને દુનિયાની કોઈ પણ વસ્તુનું ભાન નહોતું. ઘરે આવતા જ જમ્યા વગર તેઓ ઘસઘસાટ ઊંઘી ગયા. તે રાતે તેમને બીરુની યાદ ના આવી, કારણ કે મહેનતના થાકે નશાની તલબને દબાવી દીધી હતી. આ સિલસિલો એક દિવસનો નહીં પણ રોજનો બની ગયો. દિવસભર ખેતરમાં જીવ રેડીને મહેનત અને સાંજે ઘરે આવી માતા લક્ષ્મીની આરતી. દરેક બુધવારે આખો પરિવાર નિયમથી વ્રત રાખતો, ગણેશજીને ધરો ચઢાવતો અને માતા લક્ષ્મીની તે જ કથા સાંભળતો જે તેમના જીવનમાં બદલાવ લાવી હતી. ધીરે ધીરે ધનરાજ અને શરદનું શરીર નિખરવા લાગ્યું. તેમના ચહેરા પરથી નશાની કાળી છાળા હટી ગઈ અને મહેનતનું તેજ ચમકવા લાગ્યું. પહેલી બાજુ બીરુ લુહાર પોતાની હાર પચાવી નહોતો શકતો.
તેણે કેટલીય વાર કોશિશ કરી કે ધનરાજ અને શરદને ફરીથી ફસાવે, પણ હવે તે બંને પાસે સંકલ્પનું કવચ હતું અને કહેવાય છે ને કે પાપનો ઘડો એક દિવસ ભરાય જરૂર છે. એક દિવસ પોલીસે બીરુના અડ્ડા પર દરોડો પાડ્યો. ગામના જ કોઈ વ્યક્તિએ તેની ફરિયાદ કરી હતી. પોલીસે બીરુને રંગે હાથ પકડી લીધો અને તેની દુકાન સીલ કરી દીધી. જે બીરુએ ન જાણે કેટલાય ઘર બરબાદ કર્યા હતા, આજે તે પોતે હથકડી પહેરી જેલમાં જઈ રહ્યો હતો. તેને લઈ જતા જોઈ રામકિશને તેના દીકરાઓને કહ્યું, જુઓ, અધર્મની કમાણીનો અંત હંમેશા ખરાબ હોય છે. સમય વીતતો ગયો. ધનરાજ અને શરદે પોતાની મહેનતથી તે બંજર જમીનમાં એવો પાક ઉગાડ્યો કે આખું ગામ જોતું રહી ગયું. પાક વેચીને જે પૈસા આવ્યા તેણે તેમણે સૌથી પહેલાં લઈ જઈ પોતાની માના ચરણોમાં મૂક્યા. માની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ પડ્યા. તેણે તે નોટોને માથે લગાવી અને બોલી, આ ફક્ત પૈસા નથી, આ મારા દીકરાઓનું માન છે જે પાછું આવ્યું છે. 1 વર્ષની અંદર જ રામકિશનનું ઘર પૂરી રીતે બદલાઈ ગયું. જે છત ટપકતી હતી હવે તે પાકી થઈ ગઈ હતી. ઘરમાં નવો સામાન આવી ગયો હતો. ધનરાજ અને શરદના લગ્ન સારા પરિવારોમાં થઈ ગયા અને ઘરમાં વહુઓ આવી ગઈ. હવે ઘરમાં રોજ સાંજે ઝઘડા નહીં પણ હસી મજાક અને ભજનના અવાજો ગૂંજતા હતા. જે ઘરને લોકો દાલુડિયાઓનું ઘર કહેતા હતા, હવે તેને ભક્તોનું ઘર કહેવા લાગ્યા હતા. એક બુધવારની સાંજે રામકિશન પોતાના પૂરા ભરેલા પરિવાર સાથે પૂજા કરી રહ્યો હતો. ઘરમાં ઘીના દીવા સળગી રહ્યા હતા અને સુગંધ મહેકી રહી હતી. પૂજા પૂરી થયા પછી રામકિશને તેના દીકરાઓ અને વહુઓને કહ્યું, બાળકો, આજે આપણી પાસે બધું છે, ધન, સુખ અને શાંતિ. પણ યાદ રાખજો, આ બધું આ બુધવારના વ્રત અને ઈમાનદારીનું ફળ છે. માતા લક્ષ્મી ચંચળ હોય છે. તે ત્યાં જ ટકે છે જ્યાં પવિત્રતા અને પરિશ્રમ હોય છે. ક્યારેય પણ તમારા જૂના દિવસોને ના ભૂલતા અને ક્યારેય કોઈ ગરીબનું અપમાન ન કરતા. ધનરાજ અને શરદે પિતાના પગ સ્પર્શ કર્યા અને વચન આપ્યું કે તેઓ આજીવન આ નિયમનું પાલન કરશે. રામકિશને હાથ જોડી માતા લક્ષ્મીની મૂર્તિ તરફ જોયું અને મનોમન આભાર માન્યો કે તેમણે તેના પરિવારને વિખરાતા બચાવી લીધો. દોસ્તો, આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે માણસ ભલે ગમે તેટલી ઊંડી મુસીબત કે ખરાબ આદતમાં ફસાયેલો હોય, જો તે દ્રઢ નિશ્ચય કરી લે અને ઈશ્વર પર ભરોસો રાખે તો તે બહાર નીકળી શકે છે. બુધવારના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની આરાધના કરવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે અને ઘરમાં બરકત આવે છે. પણ યાદ રાખજો, પૂજાની સાથે સાથે સત્કર્મ અને મહેનત પણ એટલી જ જરૂરી છે. આશા છે કે આ પાવન કથા સાંભળીને તમારે જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલશે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ સાથે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ વહાલા મિત્રોને જય માતાજી, જય દ્વારકા.